જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે વાત કરી ઇતિહાસ વિશે, બરાબર। ઇતિહાસનો પરિચય મેળવો કે ઇતિહાસ ખરેખર શું છે, એમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, ઇતિહાસ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, ઇતિહાસના પ્રશ્નો પરીક્ષામાં કઈ રીતે હેન્ડલ કરવા, એના વિશે વાત કરી, બરાબર। આજે આપણે વાત કરવાના છીએ યુપીએસસી એક્ઝામ વિશે, બરાબર। ઘણા વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે સાહેબ અમને પરીક્ષાઓ વિશેની માહિતી પહેલાં આપો, એટલે આપણે શરૂઆત કરીએ છીએ યુપીએસસીથી, બરાબર। સંઘ લોક સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા જે લે છે એના વિશે આજે વાત કરવાના છીએ। મિત્રો, આ પરીક્ષાની આ વિડીયોમાં હું માહિતી આપવાનો છું કે યુપીએસસી પરીક્ષા ખરેખર છે શું, બરાબર। યુપીએસસીની તૈયારી કેમ કરવી એના માટે આ વિડીયો નથી, બરાબર। યુપીએસસી પરીક્ષામાં ખરેખર શું આવે છે, પરીક્ષા કેટલા તબક્કામાં લેવાય છે, પરીક્ષામાં વયમર્યાદા કેટલી હોય છે, પરીક્ષાનો સિલેબસ કેવો હોય છે, બરાબર। આ વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો જે લોકોને આ પ્રકારની માહિતી ઉપયોગી લાગતી હોય તો મિત્રો નમ્ર વિનંતી છે કે તમે એક નોટ અને પેન સાથે લઈને બેસો, બરાબર। કારણ કે આજે હું તમને સમજાવવાનો છે એ આખું નોટિફિકેશન ઇંગ્લિશમાં છે, બરાબર। અને એ નોટિફિકેશનનો આધાર ગઈ 2020ની પરીક્ષાનો હું લેવાનો છું, એટલે 162 પેજનું નોટિફિકેશન છે, બરાબર। એમાંથી જે મહત્ત્વની વસ્તુ જે છે એ હું તમને સમજાવવાનો છું। તો નોટિફિકેશન ઇંગ્લિશમાં આવે, હું તમને સમજાવવાનો ગુજરાતીમાં છું, બરાબર। તમને એવું લાગે કે આ મુદ્દો મહત્ત્વનો છે તો એ તમારે નોટ કરી લેવો, બરાબર। આપણે વાત કરીએ યુપીએસસી વિશે। યુપીએસસી, તમે મિત્રો બંધારણ ભણતા હશો તો બંધારણમાં બંધારણીય સંસ્થાઓ એવો ટોપિક આવે છે। આ બંધારણીય સંસ્થાઓમાંની એક બંધારણીય સંસ્થા છે આ યુપીએસસી, બરાબર। તો કે બંધારણના ભાગ 14માં આર્ટિકલ 315થી 323 સુધી યુપીએસસી વિશેની જોગવાઈ કરવામાં આવી છે। આપણે ગુજરાતમાં જીપીએસસીનું નામ સાંભળ્યું છે, ભાઈ ગુજરાતની સૌથી મોટી પરીક્ષા કઈ, ક્લાસ 1-2 લેવલની, તો કે જીપીએસસી લે એ, બરાબર। તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ જે પરીક્ષા છે એ આ 315થી 323 સુધીના જે અનુચ્છેદ છે એમાં પણ એની જોગવાઈ કરવામાં આવેલી છે। એટલે સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોક સેવા આયોગ બંને માટે આ અનુચ્છેદ સમાન રહેશે। તો આપણે વાત કરીએ કે ભાઈ યુપીએસસી એક બંધારણીય સંસ્થા છે। હવે પરીક્ષા વિશેની વાત કરીએ, બરાબર। કેન્ડિડેટ્સ ટુ એન્શ્યોર ધેર એલિજિબિલિટી ફોર ધી એક્ઝામિનેશન, આનો અર્થ એવો થાય કે પરીક્ષા કોણ આપશે, બરાબર, એલિજિબલ કોણ બનશે આ પરીક્ષા માટે એલિજિબલ, તો કે મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર ત્રણેય વ્યક્તિ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે। આ પરીક્ષાના રૂલ્સ રેગ્યુલેશન નોટિફિકેશન જે કોની અંડરમાં બહાર પાડવામાં આવે છે, બહાર તો યુપીએસસી બહાર પાડે છે, પણ કોની અંડરમાં બહાર પાડવામાં આવે છે, કેન્દ્ર સરકારનો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ, આ વિભાગ જે છે એ આના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરે છે। આગળ વાત કરીએ હાઉ ટુ એપ્લાય। યુપીએસસી પરીક્ષા આપવી હોય તો એપ્લાય કઈ રીતે કરવું, બરાબર। તો એના માટે યુપીએસસીની વેબસાઇટ છે upaconline.nic.in, આ વેબસાઇટ ઉપર જઈ અને 2 તબક્કામાં આનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। પહેલો તબક્કો પૂરો થાય પછી બીજો તબક્કો, બરાબર। 2 તબક્કામાં રજિસ્ટ્રેશન પૂરું કર્યા પછી કન્ફર્મેશન આવે એટલે તમે યુપીએસસીમાં ઓનલાઈન એપ્લાય કરી શકો, બરાબર, પરીક્ષા આપવા માટે, સિવિલ સર્વિસ એક્ઝામ આપવા માટે। The online application can be filled up to 3rd March 2020। મેં મિત્રો તમને વાત કરી કે હું 2020ના નોટિફિકેશનનો સંદર્ભ લેવાનો છું, બરાબર, એટલે આના આધારે આપણે વાત કરશું। પણ યુપીએસસીની એક ક્લિયર સ્ટ્રેટેજી છે કે ભાઈ એ દર વર્ષે આવે છે, યુપીએસસી પરીક્ષા દર વર્ષે લેવાય છે, બરાબર। અને એનો મહિનો અથવા એની તારીખ જે છે ફિક્સ હોય છે કે આ તારીખ અથવા આ મહિનામાં પ્રિલિમ હોય છે, આ મહિનામાં મેન્સ હોય છે અને આ મહિનામાં ઇન્ટરવ્યૂ હોય છે। સિવાય કે આવી કોઈ ડ્રાસ્ટિક કન્ડિશન આવી જાય કે જેમ કે કોવિડ-19ની કન્ડિશન છે એમાં તારીખ ચેન્જ કરવી પડે, બાકી દર વર્ષે એક જ મહિનામાં વધીને અઠવાડિયાનો ફેર હોય છે, બરાબર। એ જ રીતે પરીક્ષા લેવાય એટલે એનું ટાઈમ ટેબલ ફિક્સ છે। 2021નું ટાઈમ ટેબલ પણ આવી ગયેલું છે કે આ 2021માં જૂન મહિનાની આ તારીખે આ પરીક્ષા પ્રિલિમ લેવાની છે, બરાબર। તો એનું ટાઈમ ટેબલ ફિક્સ રહે છે। ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો, માર્ચમાં 15 દિવસનો તમને સમયગાળો આપવામાં આવે એટલે ફેબ્રુઆરીમાં ફોર્મ બહાર પડે, બરાબર, એના ફોર્મ ભરવાનું નોટિફિકેશન બહાર પડે એટલે તમને 15 દિવસનો સમયગાળો આપે, માર્ચ સુધી, બરાબર, 6 વાગ્યા સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો। ફેસિલિટેશન કાઉન્ટર, તો કે તમને કોઈ હેલ્પની જરૂર હોય તો યુપીએસસીના નંબર આપેલા છે, બરાબર, દિલ્હીના, તો ત્યાં તમે કોલ કરીને પણ જાણી શકો એના વિશે। હવે વાત કરીએ કે આ પરીક્ષામાં કેવા પ્રકારની પોસ્ટ આવે, બરાબર, કેવા પ્રકારના પદો છે।
મિત્રો યાદ રાખજો, યુપીએસસીની પરીક્ષા જે છે એ આખા ભારત માટે એક જ છે, અને આખા ભારતની, આમ તો એશિયાની પણ ગણી શકાય કે સૌથી અઘરામાં અઘરી પરીક્ષા છે, બરાબર. અને એવા તબક્કામાંથી તમારું એવી રીતે એનાલિસિસ કરે છે કે સરકારને એક એવો અધિકારી જોવે છે કે જે પૂર્ણપણે આના રૂલ્સ અને રેગ્યુલેશન એટલે અથવા તો સરકારનો જે હેતુ જે છે એ પૂર્ણપણે ફિલફિલ કરી શકે એવા અધિકારીની જરૂર છે, બરાબર. એ માટે કેવી કેવી પોસ્ટ જે છે જે યુપીએસસી દ્વારા લેવાય. જીપીએસસીમાં આપણે જોયું છે કે મેરિટ પ્રમાણે એની પોસ્ટ મળે, જેનું મેરિટ સૌથી ઊંચું હોય એને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ મળે, થોડુંક નીચું હોય અને એનાથી નીચી પોસ્ટ મળે, પછી એનાથી મેરિટ નીચું હોય તો ક્લાસ 2ની પોસ્ટ મળે. એવી જ રીતે અહીંયા અખિલ ભારતીય સેવાઓ, કેન્દ્રીય સેવાઓ અને ગ્રુપ બી એ અને ગ્રુપ બીની સેવાઓ, બરાબર. આ પ્રકારનું અહીંયા વિભાજન પડે છે. તો સૌથી જે અગત્યની સર્વિસ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેને કહેવાય છે આઈએએસ, એટલે કે કલેક્ટર અથવા તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડીએમ બનવા માટેની જે પોસ્ટ જે છે એ છે આઈએએસ પરીક્ષા, બરાબર. આઈએએસનું પદ. ત્યારબાદ આવશે ઇન્ડિયન પોલીસ સર્વિસ, બરાબર, ભારતીય પોલીસ સેવા. તો આ જે છે પોલીસ સૌથી ઉચ્ચ અધિકારી, પોલીસમાં સૌથી ઉચ્ચ અધિકારી બનવા માટેની એટલે શરૂઆત કરવા માટેની જે છે એ આ પદ છે ઇન્ડિયન પોલીસ સર્વિસ. પછી તમે એક મિત્રો નામ સાંભળ્યું છે કે અખિલ ભારતીય સેવા. આવું તમે ઘણી વખત બંધારણમાં નામ સાંભળ્યું છે. તો આ અખિલ ભારતીય સેવા છે એમાં કેટલી સેવાનો સમાવેશ થાય? 3 સેવાનો. કઈ કઈ? તો કે એક આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. આઈએફએસ. હવે આઈએફએસનો મતલબ શું થાય? તો કે અહીંયા લખ્યું છે ઇન્ડિયન ફોરેન સર્વિસ, એ નથી થતો, બરાબર. આઈએફએસનો મતલબ થાય ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, બરાબર, જંગલ ખાતાના અધિકારી. એટલે ફોરેસ્ટ સર્વિસ જે છે આ 3 સર્વિસ ભેગી થાય આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ, એટલે બને છે અખિલ ભારતીય સેવાઓ. હવે આ બંનેમાં ફેર શું હોય છે? તો કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ ત્રણેયની પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા એક જ સરખી હોય એટલે એક જ લેવામાં આવે છે, પરંતુ મુખ્ય પરીક્ષામાં ફેર પડી જાય છે, બરાબર. તમારે આઈએએસ કે આઈપીએસ બનવું છે તો એના માટે આ પરીક્ષા છે, પણ આઈએફએસ બનવું છે તો એના માટે એની મુખ્ય પરીક્ષા આને જેમ જ આવે છે, પણ એનું માળખું છે આના કરતાં ફરી જાય છે, એનો સિલેબસ જે છે આના કરતાં ફરી જાય છે. એટલે આઈએફએસનો સમાવેશ અહીંયા થશે નહીં. ઓકે મિત્રો, હવે વાત કરીએ કે બીજી કઈ કઈ સેવાઓ આવે. તો ઇન્ડિયન ફોરેન સર્વિસ આવે, ઇન્ડિયન પીએનટી એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસ ગ્રુપ એ. મેં વાત કરી કે વિભાજન કઈ રીતે પડે, અખિલ ભારતીય સેવાઓ, કેન્દ્રીય સેવાઓ, એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી, બરાબર. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ ગ્રુપ એ, ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ ગ્રુપ એ, બરાબર. આ પ્રકારની વિવિધ જે છે પોસ્ટ આવે છે, બરાબર. એક પોસ્ટ આ છે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ ગ્રુપ એ. હવે આનું નામ પણ શું થશે? આઈપીએસ. પણ આ ઇન્ડિયન પોલીસ સર્વિસની જેમ નહીં આવે, આનું ટૂંકું નામ થશે આઈપીઓએસ, બરાબર. એટલે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ, બરાબર, પોસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારી. ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, બરાબર, રેવન્યુ ખાતાના અધિકારી. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં એક આઈટી વિભાગ, બરાબર, આ જે વિભાગ છે કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ. આ પ્રકારની વિવિધ જે છે એ પોસ્ટ આવે છે. લગભગ 25 જેટલી પોસ્ટ આ યુપીએસસી દ્વારા એના મેરિટને આધારે ભરવામાં આવે છે, બરાબર. પછી આ બધી જે પોસ્ટ જે છે એ તમને મેરિટના આધારે મળે છે. યુપીએસસીનું જે ફાઇનલ મેરિટ બને છે એના આધારે તમે જે સિલેક્શન કરો એના આધારે આ પોસ્ટ મળે છે, બરાબર. પછી પોંડિચેરી સિવિલ સર્વિસ આવે, પોંડિચેરી પોલીસ સર્વિસ પણ આવે, બરાબર. આ પ્રકારની વિવિધ સેવાઓ આવે છે. વેકેન્સી કે ભાઈ યુપીએસસીમાં દર વર્ષે પરીક્ષા લેવાય છે તો દર વર્ષે કેટલી જગ્યા બહાર પડતી છે? તો ઓન એન એવરેજ તમે આ જે 796 જગ્યા છે એ ગયા વર્ષની છે. મેં તમને હમણાં જ વાત કરી કે આપણે 2020નું નોટિફિકેશન ધ્યાનમાં લેશું. તો આ પરીક્ષા છે આ એ 796 જગ્યા માટે હતી, પણ ઓન એન એવરેજ, બરાબર, 750 થી 1100 જેટલી જગ્યા હોય છે દર વર્ષે. આ એવરેજ એક હોય છે, આ રેન્જ એક હોય છે કે 750 થી 1100 જેટલી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવે છે. આ પરીક્ષાના કેન્દ્રો ક્યાં હોય છે, બરાબર, પરીક્ષા દેવા ક્યાં જવાની હોય છે? પ્રિલિમ પરીક્ષા ગુજરાતમાં સેન્ટર હોય છે અમદાવાદ અને રાજકોટ,
બરાબર. ઘણી વખત રાજકોટ હોય પણ ન પણ હોય, પણ અમદાવાદ તો હોય જ કે આ પરીક્ષાનું એક કેન્દ્ર છે અમદાવાદ, બરાબર. ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવે તો મુખ્ય પરીક્ષાનું માત્ર એક કેન્દ્ર છે અમદાવાદ, બરાબર. એટલે ટૂંકમાં અમદાવાદ કેન્દ્ર ખાતે આ પરીક્ષા યોજવામાં આવે છે ગુજરાત માટે. એટલે જ્યારે તમે યુપીએસસીનું ફોર્મ ભરતા હો, બરાબર, ત્યારે એમાં એક ઓપ્શન આવે કે તમારે કયા સેન્ટરને પ્રેફરન્સ આપો છો. એમાં તમે એવું સિલેક્ટ કરો કે પહેલું અમદાવાદ, બીજું રાજકોટ ને ત્રીજું જયપુર, બરાબર. તો એ તમે 3 ઓપ્શન નાખો, એમાંથી તમને ફર્સ્ટ એપ્લાય ફર્સ્ટ એલોટ બેઝિસના આધારે કેન્દ્ર ફાળવવામાં આવે. એટલે કે જે વ્યક્તિએ પહેલાં ફોર્મ ભર્યું હોય ને પહેલાં એને જે સેન્ટર નાખ્યું હોય તો એને પહેલાં ત્યાં સેન્ટર ફાળવવામાં આવે. પછી એવું થાય કે સેન્ટરની જે જગ્યા હોય ફિક્સ થઈ જાય, બરાબર, છતાં વિદ્યાર્થીઓ વધી જાય એ સેન્ટરમાં એપ્લાય કરવાવાળા, તો એને પછી બીજા સેન્ટરે જે બીજો ઓપ્શન જ્યાં ત્યાં નાખ્યો હોય, બરાબર, ત્યાં એને સેન્ટર ફાળવવામાં આવે. આવી રીતે ફર્સ્ટ એપ્લાય ફર્સ્ટ એલોટના આધારે સેન્ટર ફાળવવામાં આવે છે. આ થઈ આપણે જગ્યાની વાત. મિત્રો હજી કહું છું, યાદ રાખજો, 750 થી 1100 વચ્ચેની રેન્જમાં યુપીએસસી દર વર્ષે જગ્યા બહાર પાડે છે. પ્લાન ઓફ એક્ઝામિનેશન, બરાબર, આ ખાસ અગત્યનું છે કે ભાઈ યુપીએસસીમાં એનો પ્લાન કઈ રીતે હોય છે, પરીક્ષાનો પ્લાન કઈ રીતે હોય છે. તો એમાં હોય છે સિવિલ સર્વિસ પ્રિલિમિનરી એક્ઝામિનેશન, એક પ્રિલિમ પરીક્ષા હોય છે. પહેલો તબક્કો તો કે પ્રિલિમ પરીક્ષા કેવી હોય, ઓબ્જેક્ટિવ ટાઈપ, બરાબર, એમસીક્યુ હોય છે એમાં, બરાબર. પછી શા માટે હોય છે તો કે ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ધ મેન્સ એક્ઝામિનેશન, એટલે મુખ્ય પરીક્ષાના ઉમેદવારો સિલેક્ટ કરવા માટે પ્રિલિમ પરીક્ષા યોજવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે આ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે, બરાબર. આના માર્ક તમને ગણાય નહીં ફાઇનલ મેરિટમાં. આ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા મુખ્ય પરીક્ષાના ઉમેદવારો સિલેક્ટ કરવા માટે લેવામાં આવે છે. અને મુખ્ય પરીક્ષા શા માટે લેવામાં આવે છે અને મુખ્ય પરીક્ષામાં હોય શું તો કે મુખ્ય પરીક્ષા 2 તબક્કા, એક કયો તો કે રિટન અને એક ઇન્ટરવ્યૂ. આ બંને છે મુખ્ય પરીક્ષા બને છે. એક રિટન પાર્ટ હોય અને એક ઇન્ટરવ્યૂનો પાર્ટ હોય. એટલે ટોટલ તબક્કા ગણીએ તો આમ 3 થાય, બરાબર. મુખ્ય તબક્કા જે છે એ 2 થયા, એક પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા, બરાબર. અને મુખ્ય પરીક્ષામાં રિટન પાર્ટ અને ઇન્ટરવ્યૂનો પાર્ટ. મુખ્ય પરીક્ષા શા માટે લેવામાં આવે છે તો કે આગળ જે આપણે પોસ્ટની વાત કરી એ પોસ્ટના પદો ભરવા માટે આ મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે, બરાબર. તો રિટન અને ઇન્ટરવ્યૂ જેના માર્ક જે છે ફાઇનલ મેરિટમાં ગણવામાં આવે છે. આ જનરલ પ્લાન થયો યુપીએસસીનો કે ભાઈ એક પ્રિલિમ પરીક્ષા, એક મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષા 2 વિભાગ, રિટન અને ઇન્ટરવ્યૂ. એલિજિબિલિટી કન્ડિશન્સ, બરાબર. આની લાયકાત શું હોય. નેશનાલિટીની વાત કરીએ પહેલાં, રાષ્ટ્રીયતા કઈ જોવામાં તો કે જો ખાસ મિત્રો યાદ રાખજો, થોડુંક અલગ છે, બરાબર, બીજા કરતાં. IAS, અહીંયા લખું છું IAS, IFS, FS મતલબ તમારે સમજવાનું છે ફોરેન, અને IPS એટલે પોલીસ સર્વિસ. આ 3 સેવાઓ માટે ફરજિયાત ભારતીય નાગરિકત્વ જોવે, સિટીઝન ઓફ ઇન્ડિયા, બરાબર. ભારતીય નાગરિકત્વ ફરજિયાત જોવે 3 પોસ્ટ માટે. બાકીની પોસ્ટ છે એટલે કેન્દ્રીય સેવાઓમાં જે બીજી પોસ્ટ છે ગ્રુપ A ગ્રુપ Bની, એના માટે શું હોય તો કે સિટીઝન ઓફ ઇન્ડિયા હોય, અથવા નેપાળના સિટીઝન હોય, અથવા ભૂટાનના હોય, અથવા તિબેટિયન રેફ્યુજી હોય, બરાબર. આ લોકો હોય who came over to India before 1st January 1962, 1962, 1 જાન્યુઆરી 1962 પહેલાં આવી ગયેલા હોય, આ દેશના વતનીઓ હોય, આ તારીખ પહેલાં ભારતમાં આવી ગયેલા હોય, with the intention of permanently setting in India, મતલબ કે ભાઈ એનો એવો ઈરાદો હોય કે કાયમ માટે ભારતમાં વસવાટ કરવાનો છે. તો મિત્રો ધ્યાન રાખજો કે નેપાળના, ભૂતાનના કે તિબેટિયન રેફ્યુજી હોય, બરાબર, 1 જાન્યુઆરી 1962થી પહેલાં ભારતમાં આવી ગયેલા હોય અને એનો ઈરાદો ભારતમાં કાયમ વસવાટ કરવા માટેનો હોય, તો એ લોકો આ સિવાયની સર્વિસ માટે એલિજિબલ ગણાશે. પછી તો કે અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે ભારતીય મૂળના લોકો હુ હેઝ માઇગ્રેટેડ ફ્રોમ, કે બરાબર, કે જેઓ માઇગ્રેટ થયા છે. ક્યાંથી થયા? પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા, ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ, બરાબર. એ આફ્રિકાના કયા દેશો તો કે કેન્યા, યુગાન્ડા, ધ યુનાઇટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, બરાબર, માલાવી, ઝાયર, ઇથોપિયા એન્ડ વિયેતનામ, બરાબર. આ દેશો જે છે આ દેશોના માઇગ્રેટેડ પીપલ,
બરાબર, અને ભારતીય મૂળના લોકો હોય વિથ ધ ઇન્ટેન્શન ઓફ પરમનન્ટલી સેટલિંગ ઇન ઇન્ડિયા, બરાબર, કે ભાઈ ભારતમાં કાયમી વસવાટ કરવા માટેનો ઈરાદો હોય, બરાબર, એવા લોકો, આ લોકો માટે કાયમી વસવાટ કરવા માટે આવેલા છે એવો ઈરાદો છે, બરાબર, અને ત્યારબાદ એને કેન્દ્ર સરકાર તરફથી એવું સર્ટિફિકેટ પણ આપવામાં આવેલું હોવું જોઈએ, બરાબર, સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી, બરાબર, એવું સર્ટિફિકેટ આપવામાં આવેલું હોવું જોઈએ. તો આ લોકો જે છે આ 3 સિવાયની બાકીની સેવાઓ માટે એલિજિબલ ગણાય. ખ્યાલ આવી ગયો મિત્રો? હજી ધ્યાન રાખજો, IAS, IFS, IPS આ 3 માટે ફરજિયાત ભારતીય નાગરિકત્વ જોવે છે, બરાબર. આ સિવાયની જે સેવાઓ છે એના માટે નાગરિકત્વ કેવું હોય તો કે સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે ભારતીય નાગરિકત્વ હોય, નેપાળ, ભૂતાન, તિબેટિયન રેફ્યુજી હોય અને 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં આવી ગયેલા હોય અને કાયમી વસવાટ કરવાનો ઈરાદો હોય, બરાબર, આ લોકો, અથવા કે ભાઈ ભારતીય મૂળના લોકો હોય અને આ દેશોમાંથી માઇગ્રેટ થઈને આવેલા હોય, કાયમી ઈરાદો હોય વસવાટ કરવાનો, અને એને સર્ટિફિકેટ આપવામાં આવેલું હોવું જોઈએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી. તો આ લોકો આ પરીક્ષા માટે એલિજિબલ ગણાય. પણ આ લોકો આ 3 પોસ્ટ માટે તો ક્યારેય એલિજિબલ ગણાતા નથી, બરાબર. એટલે તમને નેશનાલિટીની ખ્યાલ આવ્યો કે ભાઈ રાષ્ટ્રીયતા કઈ જોવે છે. હવે એજ લિમિટની વાત કરીએ કે યુપીએસસીમાં એજ લિમિટ કેટલી હોય છે. આ બહુ એક વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે, બરાબર. મસ્ટ હેવ અટેન્ડ ધ એજ ઓફ 21 યર એટલે 21 વર્ષ પૂરા હોવા જોઈએ. 21 વર્ષ પૂરા, 32 વર્ષ પૂરા થયા હોવા જોઈએ નહીં. 21 વર્ષ પૂરા પણ 32 વર્ષથી વધુ નહીં. આ બંને વચ્ચેની જે ઉંમર હોય એ લોકો જ યુપીએસસીની પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે. હવે અહીંયા તમને એક ધ્યાન દોરી દઉં કે હાલના સમયમાં એટલે અત્યારે એવું ચાલે છે કે ભાઈ યુપીએસસી અથવા તો કેન્દ્ર સરકાર જે છે એ એજ લિમિટ 26 કરવા માગે છે. એટલે અપર એજ લિમિટ, બરાબર, અપર એજ લિમિટ કેટલી છે? 32. હાલ કેટલી છે? 32. પણ કેન્દ્ર સરકાર 26 કરવા માગે છે. તો આ 26 કરે તો આ 21 ન રાખે, બરાબર, એ એનાથી આગળ કરે, 19 આસપાસ કરે. અપર એજ લિમિટ 26 અત્યારે કરવા માગે છે. પણ મિત્રો યાદ રાખજો, હાલ પૂરતું આ થશે નહીં. એટલે અત્યારે કોઈને મૂંઝાવવાની જરૂર નથી કે ભાઈ આવતા વર્ષથી જ યુપીએસસી 26 વર્ષ કરી નાખે અથવા કેન્દ્ર સરકાર જે છે એ અપર એજ લિમિટ 26 વર્ષ કરી નાખે. એવું તાત્કાલિક બનશે નહીં. એક બાસવાન કમિટીનો રિપોર્ટ પણ આવેલો છે, બરાબર. એમાં પણ એણે એજ લિમિટ જે છે અપર એજ લિમિટ ઘટાડવાની વાત કરી. ઘટાડવાની વાત છે એની પાછળ એવો ઈરાદો છે સરકારનો કે સરકારને એક યુવા અધિકારીઓ જોવે છે. હવે મિત્રો આ જે પોસ્ટની જે મેં વાત કરી, બરાબર, આ બધી પોસ્ટ છે એ ઉચ્ચ અધિકારી માટેની પોસ્ટ છે, બરાબર. ઉચ્ચ અધિકારી જે છે એ જ મોડી ઉંમરે આવે સેવામાં, બરાબર, તો પછી એનો સેવાનો સમયગાળો પણ ઘટી જાય છે. હવે તમે વિચાર કરો 19-20 વર્ષે જો આવે વ્યક્તિ સેવામાં તો 20 વર્ષથી અને 60 વર્ષ સુધીનો જે 40 વર્ષ સુધી જે છે એ સરકારની સેવામાં રહે તો 40 વર્ષનો એને બહોળો અનુભવ મળે અને એ અનુભવનો લાભ સરકારને વધારે પ્રમાણમાં મળે એવો જ ઈરાદો છે કે અપર એજ લિમિટ ઘટાડે. બાકી કોઈ બીજો ઇન્ટેન્શન લાગતો નથી. અને છતાં એ પણ એ તો ફાઇનલ જે કરે સરકાર ત્યારે ખબર પડે કે ભાઈ કઈ રીતે કરે છે, બરાબર. પણ અત્યારે હાલ પૂરતું તમારે એવું નથી માની લેવાનું કે ભાઈ 26 વર્ષ આવતા વર્ષથી થઈ જશે, બરાબર. આવતા વર્ષથી થશે પણ નહીં. અને જો કરી નાખે તો એના માટે આંદોલન કે એવું બધું ઘણી બધી વસ્તુ થઈ શકે છે, બરાબર. ઓકે, હવે રિલેક્સેશન. અપર એજ માટે કોને કોને રિલેક્સેશન આપવામાં આવ્યું છે? અપ ટુ મેક્ઝિમમ 5 યર્સ. કોને? તો કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, બરાબર, SC અને ST. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ 2 જાતિઓને 5 વર્ષ સુધીનું એજ લિમિટ રિલેક્સેશન આપવામાં આવ્યું છે, બરાબર. અપ ટુ મેક્ઝિમમ 5 વર્ષ એટલે 5 વર્ષ જ નહીં, 5 વર્ષ સુધીનું, બરાબર. એટલે શેમાં? તો કે અપર એજ લિમિટમાં, બરાબર. અપર એજ લિમિટમાં 5 વર્ષનું એટલે 32 ને 5 કેટલા થાય? તો કે 37 વર્ષ સુધી SC અને ST જે છે એના ઉમેદવારો આ પરીક્ષા આપી શકે. અપ ટુ મેક્સિમમ 5 યર્સ ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ એટલે OBC, બરાબર. OBC માટે પણ કેટલું? તો કે 5 વર્ષ, તો 37 વર્ષ સુધી. હવે મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં OBC અને કેન્દ્રમાં OBC, બરાબર, આ બંને OBCના જે લિસ્ટ છે એ બંનેમાં ઘણો બધો ફેર છે. ગુજરાતમાં જે જાતિ OBC અથવા SEBC તરીકે જે ગણાતી હોય એ કેન્દ્ર સરકારમાં એ જાતિ OBC કે SEBC તરીકે ગણાતી ન હોય,
બરાબર. તો આવા ઘણા બધા તફાવત છે, એટલે થોડોક ફેર પડે છે કેન્દ્રની યાદી અને રાજ્યની આ ઓબીસીની યાદીમાં. એટલે એ તમારે ખાસ જોવાનું છે. 5 વર્ષ મળે છે, બરાબર, એજ રિલેક્સેશન. 3 years, મેક્સિમમ 3 years. કોના માટે? તો કે ઇન ધ કેસ ઓફ ડિફેન્સ સર્વિસ પર્સોનેલ, બરાબર, ડિફેન્સ સર્વિસમાં જોડાયેલો હોય એવા વ્યક્તિને 3 વર્ષનું. પણ એ વ્યક્તિ કેવો હોવો જોઈએ? ડિસેબલ ઇન ઓપરેશન ડ્યુરિંગ ધ હોસ્ટિલિટીઝ, બરાબર, વિથ ધી ફોરેન કન્ટ્રી ઓર ઇન અ ડિસ્ટર્બ્ડ એરિયા. આટલું સમજીએ પહેલાં કે ભાઈ ઓપરેશન ડ્યુરિંગ હોસ્ટિલિટીઝ વિથ ધ એની ફોરેન કન્ટ્રી, બરાબર, એટલે કે વિદેશી રાજ્ય જે આપણું દુશ્મન રાજ્ય છે અથવા દુશ્મન દેશ છે એની સાથે લડતા એવા કોઈ ઓપરેશનમાં ભાગ લીધેલો હોય અને એની સાથે લડતા ડિસેબલ થયા હોય, બરાબર, કે ભાઈ અપંગ થયા હોય, આની સાથે લડતા અપંગ થયા હોય, વિદેશી રાજ્ય વિદેશી દુશ્મન દેશ સાથે લડતા જે અપંગ થયા હોય એવા ડિફેન્સ સર્વિસમાં રહેલા પર્સોનેલ, બરાબર, અથવા ઓર ઇન અ ડિસ્ટર્બ્ડ એરિયા. ડિસ્ટર્બ્ડ એરિયા એટલે અશાંત ધારો, બરાબર, ભાઈ અશાંત વિસ્તાર. આપણે હમણાં તાજેતરમાં ગુજરાત સરકાર અશાંત ધારા માટેની ગાઈડલાઈન જે બહાર પાડી છે એની વાત છે કે ભાઈ અશાંત ધારા વિસ્તારમાંથી પણ આવા ઓપરેશન દરમિયાન ડિસેબલ થયા હોય, બરાબર, એટલે દંગા ફસાદ થઈ ગયા હોય, આર્મી બોલાવી હોય, કોઈ આર્મીનો જવાન જે છે એ આ ઓપરેશનમાં અપંગ થયો હોય, બરાબર, તો એને આધારે હવે અપંગ થયો છે છતાં એને સેવામાં શરૂ રહેવું છે, બરાબર, એન્ડ રિલીઝડ એઝ અ કોન્સિક્વન્સીસ ધેરોફ, એને છતાં સેવામાં રહેવું છે, તો એને માટે આ 3 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવ્યું છે. મિત્રો ખાસ યાદ રાખજો, કોના માટે આ 3 વર્ષ છે? ડિફેન્સ સર્વિસ પર્સોનેલમાં જોડાયેલા વ્યક્તિ, ડિસેબલ એન્ડ ઇન ઓપરેશન ડ્યુરિંગ ધ હોસ્ટિલિટીઝ વિથ એની ફોરેન કન્ટ્રી, એટલે વિદેશી અથવા દુશ્મન દેશ સાથે કોઈ લડાઈમાં અપંગ થયા હોય અથવા અશાંત ધારા વિસ્તારમાં કોઈ લડાઈ હોય એમાંથી અપંગ થયા હોય અને એને સેવામાં આવવું છે, તો એના માટે 3 વર્ષનું એજ રિલેક્સેશન આવશે, બરાબર. એજ લિમિટની વાત કરી, 21 વર્ષ મિનિમમ, 32 વર્ષ મેક્સિમમ, 5 વર્ષ SC ST અને OBC માટે અને 3 વર્ષ ડિફેન્સ સર્વિસ પર્સોનલ જે આવી રીતે અપંગ થયા હોય. ઓકે, અપ ટુ મેક્સિમમ 5 years ઇન ધ કેસ ઓફ એક સર્વિસમેન. કેટલા વર્ષ? 5 વર્ષ. એક સર્વિસમેન માટે 5 વર્ષ, ઇન્ક્લુડિંગ કમિશન ઓફિસર એન્ડ ECOs, SSCOs, બરાબર, રેન્ડરિંગ એટલીસ્ટ 5 years મિલિટરી સર્વિસ એઝ ઓન 1 August 2020. મેં વાત કરી કે ભાઈ આપણે 2020ને ધ્યાનમાં લઈશું, એટલે 1 August 2000 સુધીમાં જેની મિલિટરી સેવા 5 વર્ષ થઈ ગયેલી હોય, એટલે ઓછામાં ઓછા 5 વર્ષ એણે મિલિટરી સેવામાં ભાગ ભજવેલા હોય એવા એક સર્વિસમેનને 5 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવે છે. અપ ટુ મેક્સિમમ 10 years ઇન ધ કેસ ઓફ, 10 વર્ષનું મેક્સિમમ એજ રિલેક્સેશન કોને આપવામાં આવે છે? બ્લાઇન્ડનેસ એન્ડ લો વિઝન, બરાબર, ઓછું દેખાતું હોય અથવા તો સાવ આંધળા પણ હોય એવા વ્યક્તિઓ હોય, ડીફ એન્ડ હાર્ડ ઓફ હિયરિંગ, બરાબર, સાંભળવામાં મુશ્કેલી હોય, બરાબર, અથવા સાવ બહેરા હોય એવા વ્યક્તિઓને. લોકોમોટર ડિસેબિલિટી. લોકોમોટર ડિસેબિલિટી એટલે શું? બરાબર, કે એવા રોગો કેવા? તો કે સેલિબ્રલ પાલ્સી એટલે મગજનો લકવો, લેપ્રેસી ક્યોર્ડ રક્તપિત્ત, ડ્વાર્ફિઝમ એટલે ઠીંગણાપણું હોય, બરાબર, અથવા એસિડ એટેક વિક્ટિમ્સ, બરાબર, એટલે કોઈ વ્યક્તિ ઉપર એસિડનો અટેક થયો હોય એવી પીડિતા હોય તો એને, બરાબર, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સ્નાયુઓના કોઈ રોગો હોય એના માટે. આ પ્રકારના રોગો ધરાવતા હોય અથવા આ પ્રકારના વ્યક્તિઓ હોય એને 10 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવે છે. અપર એજ રિલેક્સેશન એટલે 32 અને 10 કેટલા થાય? 42 વર્ષ સુધી એ વ્યક્તિ પરીક્ષા આપી શકે. ઓકે, બીજા કયા રોગો છે? તો કે ઓટિઝમ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, બરાબર, ઓટિઝમ એટલે ભૂલવાની બીમારી હોય, બરાબર, બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી હોય, બરાબર, મેન્ટલ ઇલનેસ હોય એટલે માનસિક બીમારી હોય, બરાબર, આ પ્રકારની જે ડિસેબિલિટી હોય એના માટે પણ 10 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવે છે. હવે આ માટે મિત્રો તમે એક નામ સાંભળ્યું છે ઈરા સિંઘલનું, બરાબર, તો ઈરા સિંઘલનો એક વિશિષ્ટ કિસ્સો છે, બરાબર, તમે લગભગ સમાચારોમાં વિડીયોમાં જોયું જ હશે, આપણે એના વિશે વાત નથી કરી, પણ આ પ્રકારનું હોય તો 10 વર્ષનું એજ રિલેક્સેશન મળે છે. ઓકે, આગળ વાત કરીએ. મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, બરાબર, ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત, બરાબર, કે વ્યક્તિ સ્નાતક હોવો જોઈએ, ગ્રેજ્યુએટ હોવો જોઈએ.
ડિગ્રી ઓફ એની ઓફ યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રકારની ગ્રેજ્યુએટની ડિગ્રી, બરાબર. યુપીએસસી માટે આ મિનિમમ લાયકાત છે. આમાં તમારે કોઈ માસ્ટર કરવાની જરૂર નથી, પીએચડી કરવાની પણ જરૂર નથી, બરાબર. તમારી પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઇનકોર્પોરેટેડ બાય એન એક્ટ ઓફ ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ લેજિસ્લેચર ઇન ઇન્ડિયા, કેન્દ્રીય હોય કે રાજ્ય વિધાનસભા, બરાબર, કે કેન્દ્રીય એટલે કે સંસદ અથવા તો રાજ્ય વિધાનમંડળ સાથે સંકળાયેલી હોવી જોઈએ એવી યુનિવર્સિટીની કોઈ પણ ડિગ્રી. હવે સંકળાયેલી હોવી જોઈએ એનો મતલબ એવો કે એ વિધાનમંડળે કોઈ એક્ટ પસાર કરેલો હોય, જેમ કે કેન્દ્રમાં તો કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ 1956, આના અંતર્ગત સેક્શન 3માં યુનિવર્સિટીની સ્થાપનાની વાત કરવામાં આવી છે. હવે આ એક્ટના, બરાબર, યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 પ્રમાણે આ યુનિવર્સિટીની સ્થાપના થયેલી હોવી જોઈએ. એ યુનિવર્સિટીની કોઈ પણ ડિગ્રી હોય એ તમારે ચાલે, બરાબર. કોઈ હાવ ફેક યુનિવર્સિટી હોય એની ડિગ્રી ચાલે નહીં. તો ખ્યાલ આવી ગયો. તમારે ફક્ત શેની જરૂર છે? લાયકાતમાં ગ્રેજ્યુએશનની, બીજું કાંઈ નહીં. જો તમારે યુપીએસસી જ આપવાની હોય, ધ્યેય નક્કી જ કરેલું હોય કે મારે યુપીએસસીની પરીક્ષા જ આપવાની છે, તો મિત્રો ગ્રેજ્યુએટ પછી તૈયારી શરૂ કરી દો. પોસ્ટ ગ્રેજ્યુએશન કે પીએચડી કરવા માટે સમય બગાડતા નહીં. ખાસ વસ્તુ અગત્યની છે આ કે લાસ્ટ યર રિઝલ્ટ વેઇટિંગ, એટલે કોઈ એવા વ્યક્તિ છે ગ્રેજ્યુએશન કરે છે અને છેલ્લા વર્ષનું રિઝલ્ટ એનું પેન્ડિંગ છે, બરાબર. અહીંયા મેં વાત કરી કે ભાઈ કોણ આપી શકે, તો કે ગ્રેજ્યુએટ વ્યક્તિ, સ્નાતક થઈ ગયેલો વ્યક્તિ, સ્નાતકની ડિગ્રી એની પાસે હોવી જોઈએ. તો હવે આ વ્યક્તિ એવા જે ઉમેદવારો હોય કે જેની પરીક્ષા એટલે ફાઇનલ યર, જે સ્નાતકનું ફાઇનલ યર એનું રિઝલ્ટ, એની પરીક્ષા આપી દીધેલી હોય પણ એનું રિઝલ્ટ આવવાનું બાકી હોય, બરાબર. જો રિઝલ્ટ આવવાનું બાકી હોય તો યુપીએસસી પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે પર્સન્ટેજ એમાં ફિલઅપ કરી શકે નહીં. એટલા માટે આવા વ્યક્તિઓ પણ એપ્લાય કરી છે, ઓલ્સો એપ્લાય, પણ એપ્લાય કરી શકે છે. પરંતુ એક શરત શું છે? બિફોર ફિલિંગ ઓફ DAF, DAFનો મતલબ થાય ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ. ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ ક્યારે ભરવાનું હોય? જ્યારે તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરી નાખો અને મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું આવે એને કહેવાય DAF, બરાબર. આ ફોર્મ ભરવામાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આમ તો યુપીએસસીનું આખું ફોર્મ ભરવામાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આ મેન્સનું ફોર્મ છે, બરાબર. તો ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરતા પહેલાં એનું રિઝલ્ટ મસ્ટ બી પાસ્ડ, એનું રિઝલ્ટ પાસ તરીકે આવવું જોઈએ. ખ્યાલ આવ્યો મિત્રો? પ્રિલિમ પરીક્ષા આપી દીધી, છેલ્લા વર્ષનું રિઝલ્ટ બાકી છે. હવે પ્રિલિમ પરીક્ષા આપી દીધી, પ્રિલિમમાં પાસ થઈ ગયા ભાઈ, પરંતુ ફાઇનલ યરનું રિઝલ્ટ આવ્યું તો એ પરીક્ષામાં એ ફેલ થયા, બરાબર. તો આ પરીક્ષા માટે એલિજિબલ ન ગણાય. પાસનું રિઝલ્ટ જોવે, ફાઇનલ યરનું પાસનું રિઝલ્ટ. પરીક્ષા પ્રિલિમ, યુપીએસસી પ્રિલિમમાં ભલે પાસ થયા, યુનિવર્સિટી ડિગ્રીના ફાઇનલ યરમાં ફેલ થયા તો એ આ માન્ય ગણાય નહીં. ખ્યાલ આવી ગયો? તો જે લોકો છેલ્લા વર્ષમાં હોય એ પણ એપ્લાય કરી શકે, પણ યુપીએસસીની મુખ્ય પરીક્ષા આવતા પહેલાં, એના DAF ફોર્મ ભરતા પહેલાં એનું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. બસ આ એક શરત છે, બાકી એપ્લાય કરી શકાય. નંબર ઓફ એટેમ્પ્ટ્સ, આ પણ ખૂબ અગત્યની વાત છે કે કેટલા પ્રયત્નો મેક્સિમમ આપવામાં આવે છે. જો ગુજરાતની વાત કરીએ તો આપણે જીપીએસસી અત્યારે પ્રયત્નો બાબતે સંખ્યા નિશ્ચિત નથી, બરાબર. કે જીપીએસસી એવું કંઈ નક્કી નથી કર્યું કે કોઈ ઉમેદવાર આટલા પ્રયત્નો સુધી જ જીપીએસસી આપી શકશે. પહેલાં એવું હતું પણ 2017થી એવું રાખવામાં આવ્યું નથી. તો પરંતુ યુપીએસસીમાં હજી છે કે યુપીએસસી આપનાર ઉમેદવાર મહત્તમ કેટલા પ્રયત્નો આપી શકે. Every candidate appearing at the examination who is otherwise eligible shall be permitted to 6 attempts. કેટલા? એવરી કેન્ડિડેટ, દરેક કેન્ડિડેટ માટે, દરેક ઉમેદવાર માટે કેટલા પ્રયત્નો હોય છે? 6 પ્રયત્નો. એટલે 6 વખત પ્રયત્નો કરી શકે, યુપીએસસી આપી શકે, 6 વખત આપી શકે. who is otherwise eligible, otherwise eligible નો અર્થ એવો થાય કે જો એને કોઈ રિલેક્સેશન આપવામાં આવેલું ન હોય એવા. એટલે કે સિમ્પલ વાત કરું તો જનરલ કેટેગરી, બરાબર. જનરલ કેટેગરી વત્તા EWS જે હમણાં નવી આવી છે કેટેગરી એ. જનરલ કેટેગરી અને EWS કેટેગરીના વ્યક્તિઓ માટે કેટલા પ્રયત્નો છે? 6 પ્રયત્નો.
provided that this restriction on the number of attempts will not apply in the case of SC and STs. SC અને STના ઉમેદવારો માટે આ પ્રયત્નોની જે લિમિટ છે એ એપ્લાય થતી નથી. એટલે એના માટે કેટલા પ્રયત્નો તો કે અનલિમિટેડ. કેટલા? ગમે તેટલા. હવે ગમે તેટલા પ્રયત્નો પણ ગમે તેટલા ક્યાં સુધી? બરાબર. તો એના માટે એજ રિલેક્સેશન છે. કેટલા વર્ષ? તો કે 32 વર્ષ મેક્સિમમ છે, 5 વર્ષ એને આપવામાં આવ્યા છે. તો 5 વર્ષ 32 ને 5 37 વર્ષ સુધી, 37 વર્ષની ઉંમર સુધી અનલિમિટેડ પ્રયત્નો યુપીએસસીમાં આપી શકે. કોણ? એસસી અને એસટીના ઉમેદવારો. અને એવી જ રીતે જનરલ અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો ફક્ત 6 પ્રયત્નો આપી શકે છે. અધર બેકવર્ડ ક્લાસીસ ઓબીસી માટે કેટલા પ્રયત્નો છે? 9 પ્રયત્નો. બરાબર. એટલે જે વહેલા હોય એ પહેલાં બંધ થઈ જાય. જો તમારી એજ લિમિટ જતી રહે, ઓબીસી માટેની એજ લિમિટ પણ 37 વર્ષ છે, 37 વર્ષની એજ લિમિટ જતી રહે, તમારા પ્રયત્નો બાકી રહ્યા હોય એ ગણવામાં ન આવે. બરાબર. તમે એલિજિબલ નથી કારણ કે તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે. હવે તમારી ઉંમર પૂરી નથી થઈ, તમારા 35 વર્ષ જ થયા છે અધર બેકવર્ડ ક્લાસીસમાં, પરંતુ તમારા પ્રયત્નોની સંખ્યા 9 પૂરી થઈ ગઈ છે, તો પણ તમે નેક્સ્ટ પરીક્ષા માટે એલિજિબલ નથી. બરાબર. એટલે બેમાંથી જે વહેલા હોય એ વહેલા પૂરું થાય. એટલે ઓબીસી માટે કેટલા પ્રયત્નો? 9. એસસી એસટી માટે અનલિમિટેડ અને જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 6. બરાબર. આટલા પ્રયત્નો આપવામાં આવે છે. પણ આ ખાસ ધ્યાન રાખજો, કેન્ડિડેટ ફોર ઓફ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી. બેન્ચમાર્ક ડિસેબિલિટીનું વર્ણન યુપીએસસીએ નોટિફિકેશનમાં કરેલું છે. આપણે એના વિશે વાત નથી કરવાના કે ભાઈ આંધળાપણું છે તો કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, લંગડાપણું છે તો કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, બહેરાપણું કેટલા પ્રમાણમાં હોવું જોઈએ. એની એક લિમિટ આપી છે યુપીએસસીએ, એના નોટિફિકેશનમાં છે જ. બરાબર. આ નોટિફિકેશન અને આગળ જે આપણે વાત કરવાના છીએ પ્રશ્નપત્રો. બરાબર. તો આ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવેલી છે લિંક, તમે એમાંથી ડાઉનલોડ કરી શકો છો. સીધા તમારે યુપીએસસીની વેબસાઇટ ઉપર જવાની જરૂર નથી. તો બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય અને એવા ઉમેદવારો જનરલ કેટેગરી અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય તો એને 9 પ્રયત્ન આપવામાં આવે છે. સામાન્ય રીતે જનરલ અને ઈડબ્લ્યુએસને 6 પ્રયત્ન મળે છે, પરંતુ બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય તો એને 9 પ્રયત્ન આપવામાં આવે છે. તો આ થઈ ગઈ પ્રયત્નોની સંખ્યા. આઈ થિંક તમને આમાં ખ્યાલ આવી ગયો છે કે કેટલા પ્રયત્નો સુધી આપી શકાય. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આનો મતલબ એવો થાય, આનો ખરેખર અર્થ એવો થાય કે જો તમારે યુપીએસસીની પરીક્ષાની પૂરેપૂરી તૈયારી હોય તો જ તમારે પરીક્ષા અપાય, નહીંતર ત્યાં સુધી પરીક્ષાની તૈયારી કરાય. 1 વર્ષ કન્ટિન્યુ તૈયારી કરી, બરાબર, છતાં તમને એવો કોન્ફિડન્સ નથી કે આ પરીક્ષા મારથી પાસ નહીં થાય અને મારે બીજા વર્ષે પરીક્ષા આપવી છે, તો એ વર્ષમાં ડ્રોપ લઈ લેવાય. બીજું વર્ષ પરીક્ષાની તૈયારી કરી પછી પરીક્ષા અપાય. બરાબર. પરંતુ જો કે જુદા જુદા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી પ્રકારની સ્ટ્રેટેજી હોય, કોઈની એજ લિમિટ પૂરી થઈ જતી હોય તો બરાબર, તો એવું હોય તો આપી શકાય. બાકી તૈયારી સાથે જ પરીક્ષા અપાય. ખોટા પ્રયત્ન આમાં બગાડાય નહીં. ઓકે, આગળ વાત કરીએ. Attempt at a preliminary examination shall be deemed to be an attempt at the civil service examination. હવે તમને એમ થાય છે કે સાહેબ આ પ્રયત્નોની સંખ્યા તો બરાબર છે, પણ પ્રયત્ન ગણવામાં કઈ રીતે આવે છે એની વાત છે આ. બરાબર. કે જો તમે પ્રિલિમ પરીક્ષા આપેલી હોય, બરાબર, તો એને એઝ એટેમ્પ્ટ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. બરાબર. પ્રિલિમ પરીક્ષા આપેલી હોય તો એ તમારો એક પ્રયત્ન ગણાય જાય છે. બરાબર. A candidate actually appears in any one paper. એટલે પ્રિલિમમાં કેટલા પેપર હોય આપણે આગળ વાત કરીશું. 2 પેપર હોય. બરાબર. GS1 GS2 એટલે એક સીસેટનું હોય. આ 2 પરીક્ષામાંથી કોઈ પણ એક પેપરમાં હાજર રહે, આ એક પેપરમાં હાજર રહે, કોઈ પણ એક પેપરમાં, તો પણ એનો પ્રયત્ન ગણી લેવામાં આવે છે. યુપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં તમે એક પેપરમાં હાજર રહ્યો, 2 પેપરમાં હાજર રહ્યો, પણ તો પણ એને પ્રયત્ન તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. ઓકે મિત્રો, હવે જોઈએ નોટ વિથ સ્ટેન્ડિંગ ધ ડિસ્કોલિફિકેશન આઈધર કેન્સલેશન ઓફ કેન્ડિડેચર. એટલે ઉમેદવારની ઉમેદવારી રદ થાય અથવા એને યુપીએસસી દ્વારા ડિસ્કોલિફાય કરવામાં આવે તો એ પણ એક તમારો પ્રયત્ન જ ગણાય જાય છે. બરાબર. યુપીએસસી સામેથી રદ કરે કે ભાઈ તમે આ માટે ડિસ્કોલિફાય થાવ છો અને એનું કારણ આ છે, તો ડિસ્કોલિફાય ભલે એને કર્યા પણ છતાં તમારો પ્રયત્ન ગણી લેવામાં આવે છે. એટલે પ્રયત્ન કઈ રીતે ગણાશે? જો તમે પ્રિલિમ એક્ઝામ આપેલી છે તો પ્રયત્ન ગણાશે.
બરાબર. તમે કોઈ પણ એક પેપરમાં હાજર રહ્યા છો પ્રિલિમના તો પણ તમારો એક પ્રયત્ન ગણાશે. બરાબર. તમે પાસ થયા હોય કે ફેલ થયા હોય કે જે હોય પણ ડિસ્કોલિફાય કરવામાં આવે અથવા કેન્સલેશન તમારું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે તો પણ એક પ્રયત્ન ગણી લેવામાં આવે છે. પરીક્ષા આપી દીધા પછીની વાત છે આ. ઓકે, આનો મતલબ એવો થાય, જો મિત્રો અહીંયા વાત કરું તમને, અહીંયા ક્યાંય ફોર્મની વાત નથી. એટલે તમે યુપીએસસીનું ફોર્મ ભરી દીધું, બરાબર, આખું પ્રિલિમ પરીક્ષાનું, અને તમને એવું થાય છે કે ફોર્મ તો ભરી દીધું પરંતુ મારે આ વર્ષે પરીક્ષા આપવી નથી, તો ફોર્મ ભરવાથી પ્રયત્નની સંખ્યા ગણાતી નથી. આટલું યાદ રાખજો. યુપીએસસીની પ્રિલિમનું ફોર્મ ભરવાથી પ્રયત્નોની સંખ્યા ગણાતી નથી, પરંતુ ફોર્મ ભર્યા બાદ એ પ્રિલિમ પરીક્ષામાં જો તમે હાજર થાવ, બરાબર, તો જ એ પ્રયત્નની સંખ્યા ગણવામાં આવે છે. પછી એક પેપરમાં હાજર થાવ કે બંને પેપરમાં હાજર રહ્યો, બરાબર, પણ પ્રયત્નની સંખ્યા ગણાઈ જાય છે. બહુ અગત્યની વાત નથી, બરાબર, છતાં તમને વાત કરી દો કે ભાઈ આ પરીક્ષા માટે કોણ વ્યક્તિ એવા હોય કે જે એપ્લાય ન કરી શકે, તો કે અ કેન્ડિડેટ હુ ઇઝ એપોઇન્ટેડ ટુ ધ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, એટલે કે IAS તરીકે એપોઇન્ટમેન્ટ મળી હોય, અથવા ઇન્ડિયન ફોરેન સર્વિસ IFS તરીકે એપોઇન્ટમેન્ટ મળી હોય. IAS બન્યા હોય, આગળની પરીક્ષા જે આપેલી હોય ને એમાં IAS બન્યા હોય અથવા IFS બન્યા હોય, અને એની સેવા જે છે એ શરૂ હોય, બરાબર, રિઝલ્ટ ઓફ એન અર્લીયર એક્ઝામિનેશન, એટલે અગાઉની પરીક્ષા આપેલી હોય અને એને IAS અથવા IFSની પોસ્ટ મળેલી હોય, કન્ટિન્યુઅસ ટુ બી અ મેમ્બર ઓફ ધેટ સર્વિસ, એટલે આ સેવાઓના સભ્ય તરીકે ચાલુ હોય, વિલ નોટ બી એલિજિબલ ટુ કોમ્પીટ એટ ધીસ એક્ઝામિનેશન, આ પરીક્ષા માટે, આ તબક્કા માટે એ સ્પર્ધા કરી શકતા નથી. બરાબર. એટલે કોઈ વ્યક્તિ IAS બની ગયું, બરાબર, અથવા તો IFS બની ગયું ને એ સેવામાં શરૂ છે, તાલીમમાં હોય કે ગમે ત્યાં હોય, સેવામાં શરૂ છે, તો એ બીજી પરીક્ષા માટે એપ્લાય કરી શકતા નથી. યાદ રાખજો. હવે તમને એમ થાય એવું થોડું હોય સાહેબ, IAS બની ગયા તો એપ્લાય ન કરી શકીએ, અમારે એપ્લાય કરવું હોય તો કરી શકાય, પણ એના માટે તમે જે પોસ્ટમાં છો રાજીનામું આપી દો, બરાબર, રાજીનામું આપો એટલે પછી તમે એપ્લાય કરી શકો. બીજી વાત કે ઇન્ડિયન પોલીસ સર્વિસ હોય, IPS તરીકે તમારી સેવા શરૂ હોય, બરાબર, કન્ટિન્યુઅસ ટુ બી અ મેમ્બર ઓફ ધેટ સર્વિસ, IPS તરીકે તમારી સેવા શરૂ હોય, વિલ નોટ બી એલિજિબલ ટુ ઓપ્ટ ફોર ધી IPS સર્વિસ, એટલે એનો અર્થ એવો થાય, જો તમે IPS છે, આગળની પરીક્ષામાં તમે IPSની પોસ્ટ મળી છે તમને, તો IPS બન્યા બાદ આ પરીક્ષામાં તમે IPS તરીકે પોસ્ટ મળી શકે નહીં, આનાથી ઊંચી એટલે IASની પોસ્ટ મળી શકે, બરાબર, IAS માટે તમે આપી શકો પણ IPSની પોસ્ટ મળી શકે નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? IAS અથવા IFS હોય તો એ તો એપ્લાય કરી શકે નહીં, એપ્લાય કરવું હોય તો રાજીનામું આપીને એપ્લાય કરી શકે, અને IPSની સેવા હોય તો એ IAS તરીકે એપ્લાય થશે, પણ IPS તરીકેની એની પોસ્ટ ફરી વખત મળશે નહીં આ પરીક્ષામાં, બરાબર. આ બે વસ્તુ ખાસ સમજવાની છે. હવે તમને એમ થાય મિત્રો કે સાહેબ આવું થોડું હોય, IPS જે છે એ તો IPS તરીકે તો આપી શકે ને અથવા તો ન જ આપી શકે ને, પણ મિત્રો એવું હોય કે ભાઈ ધારો કે તમને વાત કરું ગુજરાત સરકારની આપણે ટેટ ને ટાટ એક્ઝામ લેવાય છે, બરાબર. હવે ટેટ ટાટ એક્ઝામમાં કેવું થાય કે ધારો કે આ વખતે કોઈ ટેટ ટાટ આપીને ધારો કે 150 માર્કનું એનું પેપર છે અને 90 માર્કે પાસ છે ને એને 90 માર્ક આવ્યા. હવે તો કે હવે જ્યારે ભરતી થશે, બરાબર, એટલે ભરતીમાં મેરિટમાં 90 માર્ક જ પાસ છે અને 90 માર્ક જ આવ્યા છે, તો એનો મેરિટ ક્રમાંક નીચે જશે, મેરિટ ક્રમાંક નીચે જશે એટલે એને જે જોતી હોય સ્કૂલમાં અથવા જે જોતા હોય એ શહેરમાં એની પોસ્ટ નહીં મળે શિક્ષક તરીકે, બરાબર. તો એ શું કરશે? બીજી વખત ટેટ ટાટ આપશે, બરાબર, બીજી વખત 90માંથી 100 લઈ આવશે, 150માંથી 100 લઈ આવશે, એટલે એનું ફરી વખત જ્યારે ભરતી આવે ત્યારે મેરિટ ઊંચું જાય છે, મેરિટ ઊંચું જાય એટલે પછી એને જે જોતું હોય એ સિટી મળી રહે, બરાબર. આ પ્રકારની એટલે ટેટ ટાટ એક પ્રકારનો શું જે પરીક્ષા છે ને એક પ્રકારનો બદલી પરીક્ષા થઈ ગઈ, ભરતી મેળો થયો, બદલી મેળો, બરાબર. તો એવું નહીં થાય અહીંયા, બરાબર. આ યુપીએસસીમાં એવું નહીં થાય. IPSની એક પરીક્ષા આપી છે, IPSની પોસ્ટ મળી ગઈ છે, બરાબર, તો બીજી વખત IPS તરીકે નહીં એલિજિબલ ગણાય. પછી એને એમ થાય કે મારી IPSમાં મને એટલામાં રેન્ક મળ્યો છે, બરાબર, અથવા તો આ સિટીમાં મારું પોસ્ટિંગ થયું છે, અથવા તો મારા મહારાષ્ટ્ર કેડરમાં મારું પોસ્ટિંગ થયું છે, મારા ગુજરાત કેડરમાં જોતું છે કારણ કે હું ગુજરાતનો વ્યક્તિ છું, બરાબર. તો જોતું હોય અને પરીક્ષા આપવી હોય, બરાબર, તો તમારે અહીંયા રાજીનામું આપવું પડે, પછી તમે એપ્લાય કરી શકો, બરાબર. ત્યાં સિવાય એપ્લાય કરી શકાય નહીં.
આઈએસની પોસ્ટ મળી ગઈ, બરાબર. હવે તમને મળી છે ઉત્તર પ્રદેશ કેડર મળી છે, બરાબર. અને તમારે જોતી છે ગુજરાત કેડર, તમે ગુજરાતના વ્યક્તિ છો, બરાબર. તો એના માટે તમે એપ્લાય એલિજિબલ નથી જો તમે એ સેવામાં શરૂ હો તો. સેવામાં ન શરૂ હો તો એલિજિબલ છો, ન ક્યારે હો તો તમે રાજીનામું આપી દીધેલું હોય તો તમે આ સેવામાં એલિજિબલ ગણાવ. ખ્યાલ આવી ગયો મિત્રો? જો કે ખાસ અગત્યનું નથી, પણ આ એક જનરલ વાત હતી કે જે યુપીએસસીના નોટિફિકેશનમાં દેખાડેલી છે. ફી, બરાબર. યુપીએસસીનું ફોર્મ ભરવા માટે ફી કેટલી હોય? 100 રૂપિયા હોય, બરાબર. આમાં કંઈ આપણે એવું કંઈ વધારે વાત કરવાની છે નહીં કે યુપીએસસીનું ફોર્મ ભરવા માટેની ફી 100 રૂપિયા હોય. 100 રૂપિયામાં તમને આઈએસ, આઈપીએસ કે આઈએફએસ બનાવી દે કેન્ડિડેટ્સ, બરાબર. આર રિક્વાયર્ડ ટુ પે ફી ઓફ 100 રૂપીઝ. પરંતુ એસસી, એસટી અને ઓબીસી અને અથવા બેન્ચમાર્ક ડિસેબિલિટી કેન્ડિડેટ હોય, બરાબર, તો એના માટે ફી રાખવામાં આવેલી નથી, એ ફ્રી છે, બરાબર. ઓકે. એક્સેપ્ટ ફિમેલ એસસી, એસટી, બરાબર. એટલે યાદ રાખજો, પાછું તમને એમ થાય સાહેબ તો અમારે તો કેમ ભરવા પડે? એટલે 100 રૂપિયા જે છે ફિમેલ એસસી, એસટી પર્સન હોય એના માટે નથી. હવે વાત કરીએ એપેન્ડિક્સ 1 સેક્શન 1 પ્લાન ઓફ એક્ઝામિનેશન. ખરેખર પરીક્ષામાં હવે શું આવે એની વાત છે કે પરીક્ષામાં એની પદ્ધતિ કેવા પ્રકારની હોય છે, આપણે એની વાત કરીએ. યુપીએસસીના નોટિફિકેશનમાં એપેન્ડિક્સ 1ના સેક્શન 1માં પ્લાન ઓફ એક્ઝામિનેશન આપેલું છે. એમાં પ્લાન ઓફ એક્ઝામિનેશન આ મેં તમને વાત હમણાં આગળ સમજાવી કે સિવિલ સર્વિસ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, એટલે કે MCQ હોય છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારે આ પરીક્ષા હોય છે. શા માટે? ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર મેન્સ એક્ઝામિનેશન, મુખ્ય પરીક્ષાના ઉમેદવારો સિલેક્ટ કરવા માટે. અને પછી મુખ્ય પરીક્ષા 2 ભાગમાં, રિટન અને ઇન્ટરવ્યૂ, બરાબર. એ શા માટે? તો કે એ સર્વિસ અથવા તો પોસ્ટ માટે એ ઉમેદવારો સિલેક્ટ કરવા માટે. આની વાત કરીએ આપણે હવે આગળ જોઈએ. પ્રિલિમ પરીક્ષા ઉપર ફોકસ કરીએ. ભાઈ પ્રિલિમ કઈ રીતે લેવાય છે? યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં 2 પેપર હોય છે, બરાબર. 2 પેપર ક્યાં હોય? GS1 જનરલ સ્ટડીઝ 1, GS2 જનરલ સ્ટડીઝ 2. આ પેપરને સેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એટલે સેટ. આ GS2 જે છે પ્રિલિમ પરીક્ષાનું સેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 પેપર, બંને કેવા? તો કે હમણાં આપણે વાત કરી ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ, બરાબર. અને બંને પેપરના માર્ક કેટલા? 200 માર્ક, બરાબર. એક પેપરના 200 માર્ક એટલે કુલ કેટલી થશે? કેટલા માર્કની પરીક્ષા થશે? 400 માર્કની. યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા કુલ 400 માર્કની હોય છે, બરાબર. ઇચ વિલ બી ઓફ 2 hours, એટલે દરેક પેપર કેટલા કલાકનું હોય? 2 કલાકનું. 2 પેપર 200 માર્ક, 200 માર્ક, 2 પેપર 200 માર્ક, 2 કલાક. અને 2 લેંગ્વેજ, કઈ? હિન્દી અને ઇંગ્લિશ. યુપીએસસીની પરીક્ષા માટે પ્રિલિમ પરીક્ષાનું પેપર એનું જે સેટ હોય છે એ 2 ભાષામાં હોય છે, એક હિન્દી ભાષામાં હોય છે અને એક અંગ્રેજી ભાષામાં. એટલે એક પેજ હોય ને પેપરનું પેજ, એમાં એક બાજુ અંગ્રેજી લખ્યું હોય ને એક બાજુ હિન્દી લખ્યું હોય, એના એ જ પ્રશ્ન સામે, બંને પ્રશ્ન સામે હોય, બરાબર. એટલે પેપરનો સેટ હિન્દી અથવા અંગ્રેજીમાં હોય. પછી તમે કોઈ પણ ભાષામાં પરીક્ષા આપતા હો, બરાબર, તમને પ્રિલિમ પરીક્ષાનો પેપરનો સેટ હિન્દી અથવા અંગ્રેજીમાં જ મળશે, બરાબર. કેટલા માર્કની? 400 માર્કની પ્રિલિમ રહેશે. કેટલા પેપર? 2. Prelim marks not be counted for determining their final order of merit. ફાઇનલ મેરિટમાં પ્રિલિમ પરીક્ષાના માર્ક ગણાશે નહીં. આ યાદ રાખજો. ફાઇનલ મેરિટમાં કઈ પરીક્ષાના માર્ક ગણાય? ફાઇનલ મેરિટમાં મુખ્ય પરીક્ષાના જ માર્ક ગણવામાં આવે છે. Admitted to the mains examination will be about 12 to 13 times. 12 થી 13 ગણા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવે છે. એટલે મિત્રો જો તમને વાત કરું કે યુપીએસસીમાં દર વર્ષે 10 લાખ જેટલા ફોર્મ ભરાય છે. યુપીએસસીની પરીક્ષા આપવા માટે દર વર્ષે આખા ભારતમાંથી 10 લાખ જેટલા ફોર્મ ભરાય છે. આ 10માંથી 5 થી 6 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા આવે છે, બરાબર. પરીક્ષા ખરેખર જે આપે છે એની વાત છે. આ 5 થી 6 લાખ ઉમેદવારો પરીક્ષા આપે છે. આ 5-6 લાખમાંથી કેટલા સિલેક્ટ કરવાના છે? તો કે ધારો કે જગ્યા યુપીએસસીની 1000 આવી છે, બરાબર. 1000 જગ્યા આવી છે આ વર્ષે, એવું ધારો તો તમને કેટલા પાસ છે? 12 થી 13 ગણા પાસ કરવાના છે. એટલે 12,000 થી 13,000 ઉમેદવારો
મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવશે ત્યાં સુધી મેરિટ અટકાવવામાં આવશે. ખ્યાલ આવ્યો? કેટલામાંથી? 5 થી 6 લાખ, એમાંથી 12 થી 13,000 વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે. અને મુખ્ય પરીક્ષા બાદ કેટલા ઉમેદવારો સિલેક્ટ થશે? તો કે મુખ્ય પરીક્ષા બાદ ઉમેદવારો 3 ગણા સિલેક્ટ થશે. એટલે 1000 હોય તો 3000 સિલેક્ટ થશે. ખ્યાલ આવી ગયો કે ભાઈ 12 થી 13 ગણા પાસ કરે એટલા માટે આ પરીક્ષા અઘરી છે, બરાબર? આટલામાંથી એટલા જ પાસ થાય છે. અને 12,000 13,000માંથી 3,000માં આવવાનું અને 3,000માંથી 1,000માં આવવાનું, ત્યારે તમે યુપીએસસી પાસ કરી ગણાય. આ તો 1000 હોય તો, 700 હોય તો એ પ્રમાણે કાઉન્ટ થશે. ટૂંકમાં 12 થી 13 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવે છે. મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ 33%, બરાબર? ઇન જનરલ સ્ટડીઝ પેપર 2 કયું છે? GS2. કયું? CSET. CSETમાં કેટલા માર્ક લાવવાના હોય? 33%, બરાબર? એટલે કે જો તમે GS1 GS2 આપો એમાં CSETનું પેપર એમાં 33% માર્ક લાવો એટલે તમે આ પેપરમાં પાસ ગણાવો. તો આ 33% માર્ક્સ જે છે એ પ્રિલિમના મેરિટ, જો યાદ રાખજો મિત્રો, હું વાત કરું છું પ્રિલિમનું મેરિટ. પ્રિલિમના મેરિટમાં આ માર્ક્સ ગણાતા નથી. કયા પેપરના? CSETના. એટલે કે 33% લાવવાના છે, ખાલી એમાં પાસ થવાનું છે, એના માર્ક ગણાવવાના નથી, બરાબર? પછી આમાં તમે ગમે તેટલા માર્ક લાવો, કેટલા માર્ક હશે? આ 200, બરાબર? 200માંથી 150 લાવો એ જરૂરી નથી. 200માંથી 33% આવવા જોવે, એટલે 87-88 જેટલા માર્ક આવવા જોવે. એટલા માર્ક આવે એટલે આ પરીક્ષામાં તમે પ્રિલિમના CSETમાં GS2માં તમે પાસ ગણાવો. અને જો આમાં પાસ હોવ તો જ આ પેપરને કાઉન્ટ કરવામાં આવે. પ્રિલિમ પરીક્ષાનું મેરિટ ફક્ત GS1ના આધારે બને છે, બરાબર? બંને પેપરના માર્ક ગણવામાં આવતા નથી. જીપીએસસીમાં બંને પેપરના માર્ક ગણવામાં આવે છે, GS1 GS2ના. યુપીએસસીમાં GS2 CSET છે, CSET 33% લાવવાના. જો તમે એમાં 33% આવે તો તમે આના માર્ક ગણવામાં આવે છે, તો તમે આમાં પાસ ગણાવો. જો આના ટોટલ માર્કમાં મેરિટમાં આવતા હો તોની વાત છે. એટલે જો આખી સિચ્યુએશન તમને સમજાણી કઈ રીતે છે. તમે પ્રિલિમ પરીક્ષા આપી, 2 પેપર આપ્યા, GS1 અને GS2, 2 પેપર આપ્યા, બરાબર? હવે પેપર તો આપી દીધા, હવે તપાસવાવાળા તપાસશે. કઈ રીતે તપાસશે? પહેલાં તમારું આ પેપર જોવાશે, GS2 જોવાશે ને એમાં ભાઈને કેટલા માર્ક આવે છે? તો કે 33%, અથવા તો 200માંથી એને 90 માર્ક્સ આવી ગયા. હવે 200માંથી 90 માર્ક્સ આવી ગયા તો 90 માર્ક્સ એલિજિબલ છે 33%? તો કે હા. હવે જો એ આમાં CSETમાં પાસ છે પછી એનું આ પેપર જોવાય, એની પહેલાં આ પેપર જોવાય નહીં. જો તમે અહીંયા 33% માર્ક્સ લાવેલા ન હો, બરાબર? 200માંથી 50 માર્ક્સ આવેલા હોય તો તમારું આ પેપર પણ જોવાય નહીં, એમાં ગમે તેટલા માર્ક આવ્યા હોય તોય ભલે. ખ્યાલ આવી ગયો? એટલે 33% અહીંયા કમ્પલસરી છે CSET માટે. એટલે ખ્યાલ આવી ગયો? આવી રીતે પરિસ્થિતિ બને છે. તો ફાઇનલ મેરિટમાં કયા માર્ક ગણાશે? તો એ GS1ના માર્ક ગણાશે, બરાબર? ટોટલ ક્વોલિફાઈંગ માર્ક્સ ફોર જનરલ સ્ટડીઝ પેપર 1. એટલે પ્રિલિમનું મેરિટ બનાવતી વખતે પ્રિલિમના GS1ના પેપરના માર્ક ગણવામાં આવે છે. તો GS1 જે છે એ કેટલા માર્કનું છે? 200 માર્કનું. તો મેરિટ કેટલા માર્ક્સમાંથી બનશે? 200 માર્કમાંથી, બરાબર? અને દર વર્ષે કેટલા અટકે છે? તો 108, 110, 115 આસપાસ મેરિટ અટકે છે પ્રિલિમનું 200માંથી, બરાબર? એટલે પ્રિલિમના ભલે 2 પેપર હોય પણ એનું માર્ક્સ માટે કાઉન્ટિંગ પેપર એકનું જ થાય છે. ઓકે, અહીંયા લગભગ તમને ખ્યાલ આવી ગયો છે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ 0.33%, એટલે તમારો એક ખોટો પડે તો તમારા 0.33% માર્ક જે છે એ કપાય. એક ખોટો પડે એટલે 0.33 કપાય. ક્યાંથી કપાય? તમારો જે સાચો પડેલો આન્સર હોય એમાંથી કપાય, બરાબર? એટલે 1 માર્ક આવા 0.33 એટલે 0.33 એટલે 3 માર્ક. 3 પ્રશ્નો તમારા ખોટા પડે એટલે તમારા જે સાચા પડેલા આન્સરમાંથી 1 માર્ક જતો રહે. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકારની નેગેટિવ સિસ્ટમ બધાને ખ્યાલ જ છે. અમુક જગ્યાએ 0.25 હોય તો અમુક યુપીએસસીમાં
33 છે. હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની. મુખ્ય પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે છે? મુખ્ય પરીક્ષામાં કેટલા પેપર્સ આવે છે? 9 પેપર્સ. મુખ્ય પરીક્ષાના પેપર 9. બરાબર. જો તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય તો તમારે ડીએફનું ફોર્મ, ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય, જે મુખ્ય પરીક્ષાનું ફોર્મ છે. આ ફોર્મ ભરતી વખતે તમારે કેડર સિલેક્ટ કરવાની હોય કે તમે કયા કેડરને પ્રેફરન્સ અથવા કઈ પોસ્ટને પ્રેફરન્સ આપો છો. બરાબર. obtain minimum qualified marks in the written part of the main examination shall be summoned by them for an interview for a personality test. બરાબર. જે વ્યક્તિ, જે ઉમેદવાર મુખ્ય પરીક્ષા પાસ કરે, બરાબર, એને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઇન્ટરવ્યૂના માર્ક કેટલા હોય? 275 માર્ક હોય. બરાબર. આગળ વાત કરશું આપણે. મેઇન એક્ઝામિનેશન, રિટન પાર્ટ એન્ડ ઇન્ટરવ્યૂ. જો મુખ્ય પરીક્ષા 2 ભાગમાં વહેંચાયેલી છે. બરાબર. એક લેખિત ભાગ છે અને એક ઇન્ટરવ્યૂનો ભાગ છે. વુડ ડિટરમાઇન ધ ફાઇનલ મેરિટ, ફાઇનલ રેન્કિંગ. બરાબર. એટલે ફાઇનલ રેન્કિંગ થશે, એમાં આ પરીક્ષાના માર્ક ગણવામાં આવશે. પ્રિલિમના માર્ક્સ ગણાતા નથી. કેન્ડિડેટ્સ વિલ બી એલોટેડ ટુ ધી વેરિયસ સર્વિસ કીપિંગ ઇન વ્યૂ ધેર ક્વોલિફાઇંગ માર્ક્સ. એટલે અગાઉ આપણે જે વાત કરી આઈએએસ, આઈપીએસ, આઈએફએસની જે વાત કરી, બરાબર, એનું રેન્કિંગ, એ પોસ્ટ તમને કઈ રીતે મળશે? તો કે મુખ્ય પરીક્ષાના માર્કને આધારે તમને એનું પોસ્ટનું રેન્કિંગ થશે. બરાબર. ક્યાં રેન્કિંગ થશે એ આના આધારે નહીં નક્કી થાય. તમને કઈ પોસ્ટ મળશે એ નક્કી થશે. ક્યાં મળશે એ તો તમારી ટ્રેનિંગમાં જે પરીક્ષા લે એના આધારે નક્કી થાય. બરાબર. એ ટ્રેનિંગની જુદી છે. આપણે અત્યારે અહીંયા ફોકસ કરીએ છીએ પરીક્ષા ઉપર. તો આ થઈ ગઈ મુખ્ય પરીક્ષાની મુખ્ય વાત. હવે વાત કરીએ ક્વોલિફાઈંગ પેપર્સ. હવે મુખ્ય પરીક્ષામાં કેટલા પેપર આવે? તો કે 9 પેપર. મુખ્ય પરીક્ષામાં એ 9 પેપર ક્યાં ક્યાં આવે એની વાત કરીએ. ક્વોલિફાઈંગ પેપર, જો ખાસ યાદ રાખજો, પ્રિલિમમાં પણ ક્વોલિફાઈંગ પેપર હતું, મુખ્ય પરીક્ષામાં પણ ક્વોલિફાઈંગ પેપર છે. પ્રિલિમમાં એક ક્વોલિફાઈંગ પેપર હતું જે સીસેટ ગણાય છે, GS2 ગણાય છે. જ્યારે મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઈંગ પેપર કેટલા છે? 2. એને શું નામ આપવામાં આવ્યું છે? પેપર A અને પેપર B. આ ક્વોલિફાઈંગ પેપર છે. બરાબર. મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઈંગ પેપર એટલે સીસેટમાં કેટલા માર્ક લાવવાના હતા? 33%. અહીંયા તમારે ક્વોલિફાઈંગ પેપરમાં કેટલા માર્ક્સ લાવવાના છે? તો કે 25%. આમાં 25, આમાં 25. બરાબર. બંનેમાં 25 લાવવાના છે. એટલે આ પેપર જે છે એક કેટલા માર્ક્સનું હોય છે? પેપર A 300 માર્કનું, પેપર B 300 માર્કનું. આમાંથી 25% માર્ક તમારે લાવવાના. એટલે મિનિમમ તમારે 75 માર્ક લાવવાના. આ 75 માર્ક લાવો તો જ તમારા બાકીના પેપર જોવાય. જેમ પ્રિલિમ પરીક્ષામાં તો કે સીસેટમાં તમારે 33% ઉપર માર્ક્સ જાય તો જ તમારું GS1નું પેપર જોવાય. એવી જ રીતે આ ક્વોલિફાઈંગ પેપર, મતલબ આમાં તમારે જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે છે 25% એ લાવવું પડે તો જ તમારે આગળના પેપર જોવાય. બરાબર. હવે આ પરીક્ષા જે છે એ પેપર A અને પેપર B ક્યાં હોય? પેપર એમાં ઇન્ડિયન લેંગ્વેજ એટલે કોઈ પણ એક ભારતીય ભાષા. કઈ ભાષા? તો કે ભારતીય બંધારણમાં અનુસૂચિ 8માં દર્શાવેલી 22 ભાષામાંની કોઈ પણ એક ભારતીય ભાષા. અને પેપર B એટલે ઇંગ્લિશ. બરાબર. આ ઇંગ્લિશ બધા માટે ફરજિયાત હોય છે. જ્યારે આ ભાષા જે છે ઉમેદવારે સિલેક્ટ કરવાની હોય છે. કઈ? વન ઓફ ધી ઇન્ડિયન લેંગ્વેજ ફ્રોમ ધ લેંગ્વેજ ઇન્ક્લુડેડ ઇન ધ 8th શેડ્યુલ ટુ ધી કોન્સ્ટિટ્યુશન. બરાબર. બંધારણની અનુસૂચિ 8માં દર્શાવેલી 22 ભાષાઓમાંની કોઈ પણ એક ભાષા, એનું પેપર રહેશે. એટલે વાત કરીએ ગુજરાત માટે તો ગુજરાતના વ્યક્તિઓ કઈ ભાષા રાખતા હોય? તો કે ગુજરાતી. ગુજરાતી જે છે એ 22 ભાષાઓમાં એનો સમાવેશ થાય છે. તો એક પેપર ગુજરાતીનું રહેશે, બીજું પેપર અંગ્રેજીનું રહેશે. બંને કેટલા માર્ક્સના રહેશે? 300 માર્ક્સના. પેપર A એન્ડ પેપર B વિલ બી મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ સ્ટાન્ડર્ડ. આ પેપર જે છે, પેપર A અને પેપર B, એનું સ્તર કેવા પ્રકારનું રહેશે? તો કે મેટ્રિક્યુલેશન સમકક્ષ. બરાબર. એટલે મેટ્રિક પરીક્ષાને સમકક્ષ આનું સ્ટાન્ડર્ડ રહેશે. ધોરણ 10ને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. તો તમને એમ થાય ધોરણ 10 તો સાવ સહેલું હોય, ભાઈ અને યુપીએસસીના પેપર જોઈએ તો અઘરા લાગે છે. આવું કેમ? તો કે આ મિત્રો યુપીએસસી જે પરીક્ષામાં સ્ટાન્ડર્ડ નક્કી કરે છે એ ગુજરાતને ધ્યાનમાં રાખીને કરતું નથી. બરાબર. એ કેન્દ્રને ધ્યાનમાં રાખીને કરે છે. એટલે કેન્દ્રનું જે 10મું ધોરણ આવે એનો જે સિલેબસ હોય NCERT એ પ્રકારે એ ધ્યાનમાં લે છે.
અહીંયા મિત્રો આ બહુ ખાસ આપણે અગત્યનું નથી, છતાં તમને જણાવી દઉં કે ધ પેપર એ એટલે ઓન ઇન્ડિયન લેંગ્વેજીસ, એટલે આની વાત છે. પેપર એ ભારતીય ભાષા. વિલ નોટ હાવેવર બી, યાદ રાખજો, વિલ નોટ બી compulsory for candidates hailing from the state of અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ. આ રાજ્યો જે છે અરુણાચલ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ, આ રાજ્યો માટે આ પેપર ફરજિયાત નથી. બરાબર, આ રાજ્યોના જે ઉમેદવારો જે છે એના માટે આ ભાષાનું પેપર આપવું ફરજિયાત નથી. બરાબર, એટલે આપણા માટે કોઈ એવું ખાસ કામનું છે નહીં. પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓનલી હેરિંગ, એટલે કોઈને એવી ખામી છે. બેન્ચમાર્ક ડિસેબિલિટીની મેં વાત કરી કે ભાઈ યુપીએસસીના નોટિફિકેશનમાં જે એની વાત છે કે કેવા પ્રકારની વિકલાંગતા હોય તો એને કેવા પ્રકારનું રિલેક્સેશન મળી શકે છે. બરાબર, એની વાત છે. અને અહીંયા કે ઓનલી હિયરિંગ, સાંભળવામાં તકલીફ હોય જે બહેરા લોકો, એના માટેની વાત છે કે પ્રોવાઇડેડ that they have been granted such exemption from second and third languages courses by the concerned education board or university. એટલે ટૂંકમાં એવું જણાવી દઉં તમને કે આવા કોઈ વ્યક્તિ હોય, વિકલાંગ જે વ્યક્તિ હોય, સાંભળવામાં તકલીફ હોય, એની વાત છે, તો એવા વ્યક્તિઓ માટે આ ભાષાનું પેપર ફરજિયાત નથી. પરંતુ એના માટે શરત એવી છે કે એ વિદ્યાર્થીને સેકન્ડ અથવા થર્ડ લેંગ્વેજ તરીકે એક ભાષા એને બોર્ડ અથવા તો એને યુનિવર્સિટીમાં હોવું જોઈએ. એટલે ધોરણ 12માં એને એવી 22માંથી એક ભાષાનું પેપર એવું હોવું જોઈએ. કઈ લેંગ્વેજ તરીકે? સેકન્ડ અથવા થર્ડ. તો આ તમને એમ થાય છે આ શું છે? તો મિત્રો એવું છે કે તમે ધોરણ 11 અથવા ધોરણ 12ની પુસ્તિકા જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ ગુજરાતી પુસ્તક હોય ને ધોરણ 11-12નું, તો એમાં લખેલું છે ફર્સ્ટ લેંગ્વેજ. બરાબર, અંગ્રેજીનું પુસ્તક હોય ને તો એમાં લખેલું છે સેકન્ડ લેંગ્વેજ. એટલે સેકન્ડ લેંગ્વેજનો મતલબ થાય એનું સ્તર જે છે એ હાઈ લેંગ્વેજ જે છે એની કરતાં ઓછું છે. બરાબર, ગુજરાતીનું સ્તર જે છે એ હાઈ લેંગ્વેજ છે, અંગ્રેજીનું સ્તર જે સેકન્ડ લેંગ્વેજ તરીકે છે, તો થર્ડ લેંગ્વેજ એના કરતાં નીચું સ્તર હોય. તો આ એક વિષય છે, ભારતીય ભાષાનો આ એક વિષય છે એને ધોરણ 12માં અથવા યુનિવર્સિટીમાં હોવો જોઈએ. અને આ પ્રકારનો એને દાવો યુપીએસસી માટે કરેલો હોવો જોઈએ. આ પ્રકારની અરજી એણે આપેલી હોવી જોઈએ. આવો વ્યક્તિ હોય અને એ ડિસેબલ હોય, સાંભળવામાં તકલીફ હોય, તો એને આ પેપરમાંથી છૂટ મળી શકે છે. બાકી કોઈને મળતી નથી, ફરજિયાત આપવા પડે છે. મુખ્ય પરીક્ષા, બરાબર, આપણે 22 ભાષાઓ જે છે એની વાત છે કે આ ભાષા ખરી પણ લિપિ પણ એની સાથે હોય. ભાષા અને લિપિ બંને વસ્તુ અલગ છે. બરાબર, આ જે છે ભાષા છે, આ જે એની સ્ક્રિપ્ટ છે એટલે કે લિપિ છે. ગુજરાત માટે તમે કઈ ભાષા રાખશો પેપર એ માટે? તો કે ગુજરાત માટે ભાષા ગુજરાતી રાખશો, પણ લિપિ કઈ રાખશો? તો કે લિપિ ગુજરાતી રાખશો. આનો મતલબ એવો થાય કે ગુજરાતીમાં ગુજરાતી લિપિમાં ક એટલે કલમનો ક આવા વળાંકે દોરવામાં આવે છે. તો આ એની લિપિ થઈ. પછી તમે એમ કહો સાહેબ હું ક આમ દોરીશ, આવો ક, તો આ લિપિ નથી ગુજરાતી. ગુજરાતી લિપિ આ છે, એટલે આવી રીતે લખવાનું. બરાબર, પછી તમને એમ થાય આ હિન્દી છે, બરાબર, એની લિપિ કઈ? તો કે દેવનાગરી લિપિ છે. હિન્દીની દેવનાગરી લિપિ એટલે કેવા પ્રકાર આવે? તો કે ક જે છે એ આમ આવે. પછી તમને એમ થાય સાહેબ હું હિન્દીમાં આમ લખીશ, આને હું ક ગણીશ, તો આ દેવનાગરી લિપિ નથી. બરાબર, હિન્દીનો ક તમારે આવી રીતે લખવાનો. તો આ થઈ આ લેંગ્વેજ, તો એની આ લિપિ અને આ રીતે પેપર હોવું જોઈએ. તો આ 22 ભાષા છે. બરાબર, મેન્સ એક્ઝામિનેશનમાં હવે જે વાત છે પેપર્સ ટુ બી કાઉન્ટેડ ફોર મેરિટ, મેરિટ માટે ગણવામાં આવતા પેપર. પહેલાં આપણે ક્વોલિફાઈંગ પેપરની વાત કરી, પેપર એ અને પેપર બી. બરાબર, જેમાં તમારે 25% માર્ક્સ લાવવાના. આ 25% માર્ક્સ લાવો તો તમારા કાઉન્ટેડ જે છે પેપર્સ એની ગણતરી થાય મેરિટ ગણવા માટે. બરાબર, આગળ તપાસવા માટે. જો એમાં તમારે 25% માર્ક્સ ન આવે તો આ પેપર્સમાં તમારે ગમે તેટલા માર્ક્સ આવેલા હોય તો તમે ફેલ ગણાવો. ઓકે, અહીંયા વાત કરીએ હવે પેપર 1. જો પેપરના નામ આપવામાં આવેલા છે, ક્વોલિફાઈંગ પેપરને પેપર એ અને પેપર બી કીધું. પેપર એ ગુજરાતી, પેપર બી ઇંગ્લિશ. બરાબર, પેપર 1 એસે એટલે કે નિબંધ. આ નિબંધ કેટલા માર્ક્સનું પેપર હોય છે? 250 માર્કનું. આ 250 માર્કનું નિબંધનું પેપર હોય છે. બધા જે પેપર જે છે બધા 250 માર્ક્સના હોય છે. બરાબર, પહેલું પેપર નિબંધનું. નિબંધ કેટલા હોય? 2 નિબંધ પૂછવામાં આવે છે. 2 વિભાગ હોય, પાર્ટ એ અને પાર્ટ બી.
બરાબર. કેટલા માર્ક્સનો એક નિબંધ થયો? 125 માર્કનો એક નિબંધ થયો. અને નિબંધ કેટલા શબ્દોમાં લખવાનો હોય? 1000 થી 1200 શબ્દોમાં આ નિબંધ લખવાનો હોય. એટલે 3 કલાકનું પેપર હોય અને 3 કલાકમાં 2 નિબંધ લખવાના હોય, 1000 થી 1200 શબ્દોમાં લખવાના હોય, બરાબર. અને એકના 125 માર્ક હોય, એટલે કુલ પેપરના માર્ક્સ થયા. પેપર 1 250. પેપર 2 જનરલ સ્ટડીઝ 1. જો મિત્રો અહીંથી શરૂ થાય છે. આ જે છે પેપરની સંખ્યા છે. પેપર 2, પેપર 3, પેપર 4, બરાબર, અને પેપર 5. અને આ એની સાથે GS1 છે. આ GS1, આ GS2, આ GS3 અને આ GS4, બરાબર. 4 GS ના પેપર આવશે. જનરલ સ્ટડીઝના પેપર કેટલા આવશે? 4 આવશે. ચારે પેપર કેટલા? 250 માર્ક્સના આવશે. એમાંથી પહેલું પેપર જનરલ સ્ટડીઝ GS1, એમાં સબ્જેક્ટ કયો રહેશે? ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર, બરાબર. ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર એટલે કે ભારતીય સાંસ્કૃતિક વિરાસત અથવા ભારતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. આ થયું પહેલું પેપર. બીજું આમાં શું આવશે? હિસ્ટ્રી. અહીંયા ખાસ યાદ રાખજો, અલ્પવિરામ છે. આ બધાના અર્થ તમે બધા જુદા જુદા થતા હોય એટલે ધ્યાન રાખવું. વિશ્વનો સાંસ્કૃતિક વારસો નહીં પૂછે. કોનો સાંસ્કૃતિક વારસો? ભારતનો. અને વિશ્વનું શું? તો કે હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ઓફ ધ વર્લ્ડ એન્ડ સોસાયટી, બરાબર. ઇતિહાસ અને ભૂગોળ કોની? વિશ્વની. અને સોસાયટી એટલે સમાજ તો ભારત આવે, બરાબર. ભારત અને વિશ્વની જિયોગ્રાફી અને હિસ્ટ્રી એટલે ભારત અને વિશ્વનું ઇતિહાસ અને ભારત અને વિશ્વનો ભૂગોળ, બરાબર. આ 2 સબ્જેક્ટ. એટલે GS1માં કેટલા સબ્જેક્ટ થયા? 3 થયા. ક્યાં? એક સાંસ્કૃતિક વારસો, એક ઇતિહાસ અને એક જિયોગ્રાફી, બરાબર. આ 3 સબ્જેક્ટ થયા GS1માં. GS2 આવશે, એ પણ 250 માર્કનું. એમાં શેનો સમાવેશ થાય છે? ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટી, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ, બરાબર. ગવર્નન્સ, બરાબર, એટલે શાસન. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. પોલિટી એટલે રાજ્ય વ્યવસ્થા. સોશિયલ જસ્ટિસ, બરાબર, એટલે સામાજિક ન્યાય. અને ઇન્ટરનેશનલ રિલેશન એટલે આંતરરાષ્ટ્રીય સંબંધો. આ બધું જે છે એ GS2માં આવે છે. હવે તમને એમ થાય કે સાહેબ કોન્સ્ટિટ્યુશન ને પોલિટી ને ગવર્નન્સમાં શું ફેર છે? જો આ મિત્રો આ પ્રશાસન છે, બરાબર. આ બંધારણ છે, આ રાજ્ય વ્યવસ્થા. બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાં મુખ્ય તફાવત એ છે કે ભાઈ પોલિટીમાં કોન્સ્ટિટ્યુશનનો સમાવેશ થઈ જાય છે, બરાબર. રાજ્ય વ્યવસ્થાના એક ભાગ તરીકે બંધારણ આવે છે, પણ બંધારણ એ બંધારણ છે. એ આપણું જે બંધારણ છે અનુચ્છેદ 1 થી લઈને છેક 395 સુધીના એ આપણું બંધારણ છે, બરાબર. એમાં બધા પ્રકારની રાજ્ય વ્યવસ્થાનો સમાવેશ ન થયો હોય. રાજ્ય વ્યવસ્થા હવે કોઈ કાયદો બનાવે, બરાબર, જેમ કે કોઈ ખૂન કરી નાખે એને સજા આપવા માટે સરકાર કાયદો બનાવે, તો એના માટે આપણે IPC કાયદો બનાવેલો છે. તો આ IPC જે છે કે બંધારણમાં વર્ણન ન હોય કે ભાઈ આ કોઈનું ખૂન કરી નાખે આને એટલી સજા આપવામાં આવી છે, આના એટલી સજા આપવામાં આવશે. એનું વર્ણન શેમાં હોય? તો કે એના આધારે જે બીજા કાયદા બહાર પાડવામાં આવેલા એના હોય. તો એ કાયદાનું અમલીકરણ જે છે એક પ્રશાસનિક વિભાગ છે, એ એક રાજ્ય વ્યવસ્થાનો ભાગ છે. તો એનો સમાવેશ પોલિટીમાં થાય, બરાબર. અને આ રાજ્ય વ્યવસ્થાનો મુખ્ય અર્થ એવો થાય કે ભાઈ ભારતની વ્યવસ્થા જે છે રાજકીય પદ્ધતિ કેવા પ્રકારની છે, બરાબર. રાજકીય પદ્ધતિ તમે મિત્રો ખ્યાલ છે 2 પ્રકારે હોય, મુખ્યત્વે 2 પ્રકારને આપણે સાંભળીએ છીએ. એક કયો હોય? એક ફેડરલ હોય અને એક પાર્લિયામેન્ટરી હોય, બરાબર. એટલે એક સંઘીય વ્યવસ્થા હોય અને એક સંસદીય વ્યવસ્થા હોય, બરાબર. તો ભારતમાં કઈ છે? તો કે સંસદીય વ્યવસ્થા, બરાબર. આ સંસદીય વ્યવસ્થામાં પણ 2 પ્રકાર હોય છે ને લોકતંત્રના. આ લોકતંત્ર કેવું છે? સીધી લોકશાહી છે કે પ્રત્યક્ષ લોકશાહી છે કે પરોક્ષ, બરાબર. એ રાજ્ય વ્યવસ્થાનો ભાગ થયો. એવું બંધારણમાં ઉલ્લેખિત ક્યાંય ન હોય, પણ બંધારણમાં જે ઉલ્લેખ છે એના આધારે એ પદ્ધતિનો આપણે નક્કી કરી શકીએ કે ભારતમાં આ પ્રકારની પદ્ધતિ છે, બરાબર. એટલે ભારતમાં લોકશાહી કેવી છે? તો કે સોરી, આ બંનેના મતલબ એક જ થશે, સીધી અથવા પરોક્ષ, બરાબર. સીધી લોકશાહી અથવા પરોક્ષ લોકશાહી. એટલે સીધી લોકશાહી ક્યાં છે? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં છે. ભારતમાં કેવી લોકશાહી? તો કે પરોક્ષ લોકશાહી છે, બરાબર. ભારતમાં આ બંનેમાંથી કયું માળખું છે? સંઘીય છે કે સંસદીય છે? તો કે સંસદીય માળખું છે,
બરાબર. આ પ્રકારની જે વ્યવસ્થા આવે એને કહેવામાં આવે છે પોલિટી. બરાબર. ભારતીય રાજ્ય વ્યવસ્થા, સોશિયલ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ રિલેશન, આ તો તમને મિત્રો ખ્યાલ જ આવી જાય છે. હવે GS3ની વાત કરીએ. GS3માં શું આવશે? ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ, સિક્યોરિટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એટલે એક ટેકનોલોજી આવશે, બરાબર, આર્થિક વિકાસ આવશે, બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા આવશે, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ આવશે, સિક્યોરિટી એટલે સુરક્ષા, એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન. બરાબર. આ જે વિષયો જે છે શેમાં આવશે? GS3માં આવશે. GS4માં ક્યાં આવશે? તો કે એથિક્સ, ઇન્ટિગ્રિટી એન્ડ એપ્ટિટ્યૂડ. મિત્રો આ યાદ રાખજો, આ તમારા માટે થોડુંક નવું છે કે ભાઈ GS4માં પેપર 5 એક શેનું પેપર છે? એથિક્સનું પેપર છે. આ બધા વિષયોમાં તમે પરિચિત છો, બરાબર, પણ આ થોડુંક તમારા માટે નવું છે, તો એની તમને થોડીક માહિતી આપું કે ભાઈ એથિક્સ શું છે, નૈતિકતા શું છે. બરાબર. એથિક્સનો મતલબ થાય નૈતિકતા, નીતિશાસ્ત્ર. આ નીતિશાસ્ત્રનું પેપર છે. તો નીતિશાસ્ત્રનું પેપર શા માટે UPSCમાં એડ કરવામાં આવ્યું? બરાબર. તો નીતિશાસ્ત્ર એવી વસ્તુ છે કે જે માણસને નૈતિક બનાવે છે. બરાબર. તો એઝ એ અધિકારી તરીકે જ્યારે તમે હો, બરાબર, અને તમે બંને રીતે ઉત્તરદાયી હો, બરાબર, તમારા ઉપરી અધિકારીને અથવા સરકારને તમારે જવાબ આપવો પડે અને તમારે લોકો પ્રત્યે એટલે કે લોકોને પણ જવાબ આપવો પડે. એટલે બંને પ્રત્યે તમે ઉત્તરદાયી હો અને આવી જવાબદારી જ્યારે આવે ત્યારે તમારામાં નૈતિકતા હોવી એ ખૂબ જ જરૂરી છે. એટલે આ પેપર એક દાખલ કરવામાં આવ્યું છે. નીતિશાસ્ત્રનો મતલબ શું થાય? સામાન્ય અર્થ એવો થાય, આપણે પેપરનો આપણે અભ્યાસ કરતા નથી પણ જનરલ તમને વાત કરું કે નીતિશાસ્ત્રમાં શું હોય. તો નીતિશાસ્ત્ર એટલે નૈતિક સિદ્ધાંતોનો અભ્યાસ. બરાબર. સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, બરાબર, અને મૂલ્યો કેવા હોય, મૂલ્યો શું છે, બરાબર, વેલ્યુ સિસ્ટમ શું છે, આ બધાનો અભ્યાસ જે છે નીતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. હવે કોઈ એક વસ્તુ મારા માટે જે છે એ સાચી હોય તો બીજા માટે એ ખોટી હોય. બરાબર. એક વસ્તુ મારા માટે સારી હોય તો બીજા માટે ખરાબ હોય, અથવા મારી નજરે સારી હોય તો બીજાની નજરે ખરાબ હોય. તમને ઉદાહરણ આપું તો એક અડધો ભરેલો પાણીનો ગ્લાસ છે, તો હું એમ કહું છું કે અડધો ભરેલો છે, કોઈ વ્યક્તિ એમ કહે છે અડધો ખાલી છે. બરાબર. હવે શેના આધારે છે, એની પાછળની એની માનસિકતા કેવી છે, એનો અભ્યાસ નીતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટીનો મતલબ થાય સત્યનિષ્ઠા. આ વ્યક્તિમાં સત્યનિષ્ઠ હોવું, આ સત્યનિષ્ઠતાનો ગુણ જે છે એ ખૂબ જ જરૂરી છે અને એઝ એ અધિકારી તરીકે આ ખૂબ જ ગુણ જરૂરી હોય છે. સત્યનિષ્ઠા એટલે શું? એની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે કોઈ પણ વ્યક્તિ, વિષય કે વસ્તુ, બરાબર, યાદ રાખજો, વ્યક્તિ, વિષય કે વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, વિષય કે વસ્તુ પ્રત્યે વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપ હોવું. બરાબર. કોઈ પણ વ્યક્તિ, વિષય કે વસ્તુ પ્રત્યે વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપ હોવું એને કહેવાય સત્યનિષ્ઠતા. બરાબર. તમને એમ થાય આ સાહેબ અધ્યાત્મની વાત કરવા મળે, એવું નથી. તમે સાંભળો, જો ઉદાહરણ તમને સમજાવું. આમાં એવું નથી કે સત્યનિષ્ઠ હોય એ કોઈ સંત મહાત્મા હોય કે બહુ મોટા મહાન વ્યક્તિત્વ હોય એ જ સત્યનિષ્ઠ હોય. ભાઈ સામાન્ય માણસ પણ સત્યનિષ્ઠ હોઈ શકે. જો કોઈ પણ વ્યક્તિ, વિષય કે વસ્તુ પ્રત્યે વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપ હોવું. ઉદાહરણ સાથે સમજાવું. આપણે વસ્તુ લઈએ, વસ્તુ, કોઈ પણ વસ્તુ, હાલો, વસ્તુમાં મેં લીધું એક હેલ્મેટ. બરાબર. કે ભાઈ હેલ્મેટ એક વસ્તુ છે, એમાં તો કે વિચાર, વાણી, વર્તનમાં એકરૂપ હોવું, એનું મતલબ શું? તો કે આ હેલ્મેટ પહેરવાની વાત છે, બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વાત છે. જો હું એવું વિચારું છું, વિચાર એટલે હું એવું વિચારું છું કે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો જોઈએ. બરાબર. આ મારો વિચાર છે. આ વાણી છે એટલે હું બીજાને પણ કહું છું કે ભાઈ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો જોઈએ. હું પોતે એવું વિચારું છું, હું બીજાને પણ એવું કહું છું. અને વર્તન, હું પોતે પણ કહું છું પણ હું પહેરું પણ છું, એટલે મારા વર્તનમાં પણ છે. બરાબર. તો વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા આવી તો એ થયું સત્યનિષ્ઠ. બરાબર.
ગાંધીજીની વાત કરીએ, આપણે વ્યક્તિનું ઉદાહરણ લઈએ, ગાંધીજીની વાત કરીએ ચાલો. તો ગાંધીજી માટે સત્ય અને અહિંસા જે છે એ વિચારવાણી વર્તનમાં હતા. બરાબર, ગાંધીજી એવું માનતા કે સત્ય બનવું જરૂરી છે, બરાબર, અહિંસાનું પાલન કરવું જોઈએ એવું એ માનતા. બરાબર, એવું એ બીજાને પણ કહેતા, વાણીમાં પણ આવતું એનું, અને પોતે પણ પાલન કરતા સત્ય અને અહિંસાનું. તો ગાંધીજી સત્યનિષ્ઠ વ્યક્તિ બની શકે અથવા તો સત્યનિષ્ઠ વ્યક્તિ ગણાય. બરાબર, આ થઈ સત્યનિષ્ઠની વ્યાખ્યા. તો આવું આપણે ગાંધીજીની વાત નથી, પણ આપણે અહીંયા એઝ એ અધિકારી એક સત્યનિષ્ઠ વ્યક્તિ હોવો જોઈએ. એટલે જે અધિકારીને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી એ વિચાર વાણી વર્તનમાં એટલે લોકો સાથે જ્યારે ડીલિંગ કરતા હોય ત્યારે એને સત્યનિષ્ઠ રહેવું જોઈએ. બરાબર, વધારે વાત નથી કરવી આના વિશે, બધું આવશે આપણે અભ્યાસમાં. ત્રીજી વસ્તુ છે એપ્ટિટ્યૂડ. એપ્ટિટ્યૂડ એટલે અભિક્ષમતા. બરાબર, તમારી પાસે જે ક્ષમતા છે ને એનાથી પણ થોડીક વધારે, એટલે અભિક્ષમતા એટલે કે યોગ્યતા. તમે આ માટે યોગ્ય છો કે નહીં. બરાબર, અહીંયા કોઈ પણ પ્રકારની લાગવક કરવામાં આવતી નથી. ફક્ત યુપીએસસીની પરીક્ષામાં જે વ્યક્તિ પાસ થાય એને જ આઈએએસ કે આઈપીએસ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. તો આ એક પ્રકારની થઈ યોગ્યતા, કે અહીંયા પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવે છે. બરાબર, આ તો આ થઈ એપ્ટિટ્યૂડ. એટલે આ પ્રકારનું એક પેપર હોય છે. આને લગતા કેસ સ્ટડીઝ પણ પૂછાય છે કે ભાઈ આ પેપરમાં જ આવે છે કેસ સ્ટડીઝ, કે આ એક પ્રકારની ઘટના તમને સમજાવેલી હોય અને પછી એમાં એક પ્રશ્ન પૂછેલો હોય ને એના ઉપર તમારે વર્ણન કરવાનું હોય, અથવા તો તમે આ પરિસ્થિતિમાં મુકાણેલા હો તો તમે કેવા પ્રકારનો નિર્ણય લો. બરાબર, એવા કેસ સ્ટડીઝ આવે છે. અને કેસ સ્ટડીઝ માટે જ આ પેપરને મૂકવામાં આવ્યું છે કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ હોય તો એક અધિકારી કઈ રીતે નિર્ણય લઈ શકે. બરાબર, ગમે તે વ્યક્તિ ત્યારે ગુસ્સે થઈ જાય, બરાબર, એ અધિકારીનો ગુણ નથી. ભાઈ લોકો બધા પ્રકારના લોકો સાથે એને કામ કરવાનું હોય તો વારંવાર ગુસ્સે થઈ જાય અથવા તો આઈપીએસ વાતમાં બંદૂક કાઢી નાખે તો એ અધિકારીનો ગુણ નથી. બરાબર, તો એટલા માટે આ પેપરને મૂકવામાં આવ્યું છે. તમે એક વાત સાંભળી હશે કે એક આપણે જનરલી આઈક્યુની વાત થાય છે કે ભાઈ આનો આઈક્યુ તો બહુ ઊંચો છે, આ બહુ ઇન્ટેલિજન્ટ છે. પણ અહીંયા ઇન્ટેલિજન્ટનું એટલું બધું મહત્વ નથી. બરાબર, અહીંયા શેનું મહત્વ છે? ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મહત્વ છે. બરાબર, ઇમોશનલ કોશન્ટ હોવો જોઈએ. અત્યારના સમયમાં વિશ્વમાં પણ આઈક્યુ કરતાં આઈક્યુને વધારે મહત્વ આપવામાં આવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે ગુજરાતી કરીએ તો આપણે ભાવનાત્મક બુદ્ધિમત્તા એવો થાય. ભાવનાત્મક બુદ્ધિમત્તા, બુદ્ધિમત્તા કેવી? ભાવનાત્મક હોવી જોઈએ. જો વ્યાખ્યા જોઈએ તો એવી થાય કે પોતાની લાગણીઓને સમજવી. બરાબર, પોતાની લાગણીને સમજવી, એમાંથી અભિપ્રેત થવું એટલે કે એમાંથી આપણે પ્રેરણા લેવી, અને સાથે સાથે બીજાની લાગણી પણ સમજવી, અને એ બીજાની લાગણીને સમજી અને એને આધારે સંબંધોનું સંચાલન કરવું, એને કહેવાય ભાવનાત્મક બુદ્ધિમત્તા. ઉદાહરણ તરીકે જ્યારે તમે અધિકારી તરીકે લોકો સાથે વાત કરતા હો, બરાબર, લોકો ગમે તેવા સવાલ પૂછે, તમને ગુસ્સો આવવો જોઈએ નહીં, અથવા તો તમને જ્યારે ગુસ્સો આવે ત્યારે તમને ખબર પડવી જોઈએ કે મને ગુસ્સો આવે છે. તો પોતાની લાગણીને સમજ્યા કે ભાઈ ગુસ્સો આવે છે, પછી તો કે એને કંટ્રોલ કરવો. બરાબર, અને એમાંથી અભિપ્રેત થવું. તો ગુસ્સો આવ્યો પણ એને નિયંત્રણ કરવાનું, અને નિયંત્રણ કર્યા બાદ બીજાની લાગણીને સમજવાની કે ખરેખર મને તો ગુસ્સો આવ્યો પણ લોકોની લાગણી શું છે. બરાબર, એની ભાવનાને સમજવાની, અને પછી સંબંધોનું સંચાલન કરવાનું. આ એક ગુણ જે છે અધિકારીમાં હોવો જોઈએ. બરાબર, આ એક ગુણ આપવા માટે આ પેપર દાખલ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે કે ખરેખર GS4 જે છે એથિક્સનું પેપર, એમાં શું શું આવે. આગળના પેપરની વાત કરીએ. બરાબર, અહીંયા સુધી જો આ ક્રમાંક કન્ટિન્યુ છે. બરાબર, પેપર 1, 2, 3, 4, 5, પેપર 6 અને 7. એટલે પેપર ટુ બી કાઉન્ટેડ ફોર મેરિટ કેટલા? 7. બરાબર, 7 પેપર જે છે એ મેરિટમાં કાઉન્ટ થશે. છઠ્ઠું અને સાતમું પેપર, પેપર 1 અને પેપર 2, બરાબર, એ ક્યાં છે? ઓપ્શનલ સબ્જેક્ટના છે, વૈકલ્પિક વિષય. બરાબર, આ બે જે
પેપર જે છે એ વૈકલ્પિક વિષય. હવે વૈકલ્પિક વિષય જે છે તમને આ પસંદગીનો જે તમને વિષય હોય, હમણાં આપણે વાત કરીએ, હમણાં લિસ્ટ જોઈએ કે કયા કયા વિષયો આવે છે, એમાંથી તમારે કોઈ પણ એક વિષય પસંદ કરવાનો હોય. એ એક વિષયના કેટલા પેપર આવે? 2. જુઓ, પેપર 1 પેપર 2 એનો મતલબ એવો નથી તમારે 2 વિષય સિલેક્ટ કરવાના. વિષય તો એક જ રહેશે, પેપર એના 2 આવશે. બંને કેટલા હોય? 250 250 માર્કના. મિત્રો, એક વાત તમને જણાવી દઉં કે આપ જો કે આપણે તૈયારીની વાત નથી કરતા, પણ છતાં તમને એક ખ્યાલ જણાવી દઉં કે યુપીએસસીમાં પાસ થવાવાળા જે વ્યક્તિઓ હોય એની સ્ટ્રેટેજીમાં જો તમે જોશો, એનું તમે પ્રમાણપત્ર જોશો તો એના માર્ક્સ જે છે એ ઓપ્શનલ પેપરમાં જ વધારે હોય, બરાબર. એના વૈકલ્પિક વિષયમાં વધારે હોય, અને એક એથિક્સનું એવું પેપર હતું એમાં વધારે હોય. આ પેપરમાં જે માર્ક્સ વધારે લાવે એનું મેરિટ જે છે થોડુંક વધારે ઊંચું જાય, અથવા તો એની પસંદગીના ચાન્સ થોડાક વધારે રહે. જો આ પેપર જે હતા ને બધા જીએસના, તો એ બધા માટે સેમ રહેવાના છે, બરાબર. એ પ્રશ્ન જે રહેશે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, ઇતિહાસનો પૂછાય, ભૂગોળનો પૂછાય, બંધારણનો પૂછાય, કોઈ પણ પ્રશ્ન પૂછાય, બધા માટે સેમ રહેવાનો છે. પણ આમાં જે પ્રશ્ન પૂછાય બધા માટે સેમ નહીં રહે. તમે જે વિષય પસંદ કર્યો છે એના જ પ્રશ્નો હશે. તો તમે શા માટે વિષય પસંદ કર્યો? તો યુપીએસસી એવું માને છે કે આ ભાઈને કે બેનને એમાં રસ છે એટલે એણે પસંદ કર્યો છે. તો રસનો વિષય પસંદ કર્યો તો ઓબ્વિયસ એમાં માર્ક પણ વધારે આવવા જોવે, બરાબર. એની વાત કરીએ આપણે હમણાં ઓપ્શનલ પેપરની. હવે સબ ટોટલ રિટન ટેસ્ટ એટલે લેખિત પરીક્ષા કેટલા માર્કની થશે? કુલ 1750 માર્કની થશે. લેખિત પરીક્ષા એટલે પેપર 1 થી 7, બરાબર. કેટલા માર્ક્સ? 1750 માર્કની લેખિત પરીક્ષા થશે. અને પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ કેટલા માર્કનું? 275 માર્ક. તો કુલ પરીક્ષા, કુલ મુખ્ય પરીક્ષા કુલ કેટલા માર્કની થઈ? 2025 માર્કની મુખ્ય પરીક્ષા થાય. મુખ્ય પરીક્ષાના 2 વિભાગ, એક રિટર્ન પાર્ટ અને એક ઇન્ટરવ્યૂ. રિટર્ન પાર્ટના કેટલા માર્ક? 1750, અને ઇન્ટરવ્યૂના કેટલા માર્ક? 275. ટોટલ પરીક્ષા 2025 માર્કની થશે. અને તમારું જે મેરિટ બને, હમણાં આપણે વાત કરીએ કે મેરિટ શેના આધારે બનશે? મુખ્ય પરીક્ષાના આધારે. મુખ્ય પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હોય છે? 2025 માર્કની હોય છે, બરાબર. એના આધારે તમને મેરિટ, એના આધારે મેરિટ બને છે. અગાઉ આપણે જેટલી વાત કરી કે દરેક પેપર કેટલા કલાકનું છે? 3 કલાકનું, બરાબર. આ પેપર 1 થી લઈ અને 7 સુધીના દરેક પેપર 3 કલાકના હશે. રાઇટ ધ ઓપ્શનલ પેપર 1 ઇન ઇંગ્લિશ. તમે જે અહીંયા વૈકલ્પિક વિષય પસંદ કર્યો છે એની ભાષા રહેશે અંગ્રેજી. ઓલ્સો ઇફ કેન્ડિડેટ ઓપ્ટ to written paper 1 to 5 in any one of the language included in the 8th schedule to the Constitution of India. એટલે કે આ પરીક્ષા અહીંયા આપણે જોયેલા પેપર GS1, GS2, GS3, GS4 અને એસે, આ પેપરની ભાષા એટલે 1 થી 5 પેપરની ભાષા કઈ રહેશે? તો કે જે વિદ્યાર્થીએ રાખવી હોય એમાંથી કઈ ભાષા રાખશે? તો કે બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવેલી 22 ભાષામાંની કોઈ પણ એક ભાષામાં આ 5 પ્રશ્ન પેપર લખી શકશે. જ્યારે વૈકલ્પિક વિષય જે છે એ તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે. સિવાય કે, બરાબર, હમણાં વાત કરીએ કે સિવાય કે તમે ભાષા જે છે એ સિલેક્ટ કરેલી હોય, આપણે હમણાં વિષયની વાત કરીએ, બરાબર, ત્યારે એક ભાષાનું પેપર આવશે સાહિત્ય, બરાબર. લિટરેચર પસંદગી કરી હોય તો લિટરેચરમાં લિટરેચરની ભાષા લખવાની હોય, બરાબર. એટલે આ ઓપ્શનલ સબ્જેક્ટ જે છે, બરાબર, એ તમે ઇંગ્લિશમાં તમારે લખવાનો હોય. અને એવું સાહિત્ય તમે પસંદ કર્યું હોય બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવેલી 22 ભાષામાંથી કોઈ એક ભાષાનું સાહિત્ય પસંદ કરેલું, તો એ સાહિત્યની ભાષા જે છે એ પણ જે ભાષા સિલેક્ટ કરી હોય એની લિપિ પ્રમાણે રહેશે. આ વિષયોની વાત કરીએ આપણે ઓપ્શનલ સબ્જેક્ટ. એગ્રીકલ્ચર, બરાબર, 25 જેટલા, આશરે 25 જેટલા વિષયો આમાં આપવામાં આવે છે. આ 25માંથી એક પસંદગી કરવાની હોય, તમારા ઘરના વિષયની પસંદગી કરવાની હોય નહીં, બરાબર. એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી એન્ડ વેટરનરી સાયન્સ, એન્થ્રોપોલોજી, બોટની, કેમિસ્ટ્રી, સિવિલ એન્જિનિયરિંગ, કોમર્સ એન્ડ એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, જીઓગ્રાફી, જીઓલોજી, હિસ્ટ્રી, લો, મેથેમેટિક્સ, મેનેજમેન્ટ, મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર. હમણાં આની વાત કરીએ, પહેલાં આ જોઈએ કે આમાં ડિગ્રી નથી આપેલી કે ભાઈ બીએસસી વાળા ચાલે, બીએ વાળા ચાલે, બીકોમ વાળા ચાલે, એન્જિનિયરિંગ વાળા ચાલે, ડિગ્રી નહીં.
વિષયો આપેલા છે, વિષયોમાંથી તમે કોઈ પણ વિષય સિલેક્ટ કરી શકો. કે જેમ કે કોઈ બીએસસી કેમિસ્ટ્રીમાં કર્યું છે તો એને કેમિસ્ટ્રીનું પેપર ઓપ્શનલ તરીકે રાખવું હોય તો રાખી શકે, બરાબર. પછી કોઈએ સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે તો એ સિવિલ એન્જિનિયરિંગ પેપર ઓપ્શનલ તરીકે રાખી શકે. કોઈએ બીકોમ કર્યું છે અને એને કોમર્સનું પેપર રાખવું છે તો રાખી શકે, બરાબર. કોઈ બીબીએ કર્યું છે તો મેનેજમેન્ટનું પેપર રાખી શકે, બરાબર. મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે તો એનું પેપર રાખી શકે. પરંતુ એવું પેપર રાખાય કે ઓપ્શનલ તરીકે સિલેક્ટ કરાય કે જેમાં માર્ક્સ મળવાની સંભાવના વધારે હોય. એવા પેપર જે સામાન્ય રીતે ઉમેદવારો સિલેક્ટ કરે છે એ કયા, તો કે એક જિયોગ્રાફી ઘણા લોકો સિલેક્ટ કરે છે, એક ઘણા ઇતિહાસને સિલેક્ટ કરે છે ઓપ્શનલ તરીકે, બરાબર. ઘણા લોને પણ સિલેક્ટ કરે છે કે જેણે LLB કર્યું હોય. તો આ જો જિયોગ્રાફી અને જિયોલોજીમાં ફેર છે, બરાબર. જિયોગ્રાફીનો મતલબ શું થાય તો કે ભૂગોળ, જિયોલોજીનો મતલબ શું થાય તો કે ભૂસ્તરશાસ્ત્ર, બરાબર. એટલે જિયોલોજી એટલે પાર્ટ ઓફ જિયોગ્રાફીનો એક પાર્ટ ગણાય જિયોલોજી, પણ પેપર અલગ આવશે. પછી તો કે મેડિકલ સાયન્સ, ફિઝિયોલોજી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ, સાયકોલોજી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ઝૂલોજી અને લિટરેચર, બરાબર. આટલા સબ્જેક્ટ છે. આમાંથી તમારે કોઈ પણ એક વિષય પસંદ કરવાનો હોય. આ એક વિષયના 2 પેપર આવશે, 2 વિષય પસંદ કરવાના નથી. એક વિષય પસંદ કરવાનો છે એના 2 પેપર આવશે, બરાબર. કોઈ BHMS કે MBBS કર્યું હોય તો એના માટે આ પેપર રાખી શકે. જનરલી જે વિદ્યાર્થીઓ રાખતા હોય, ઘણા વિદ્યાર્થીઓ પોલિટિકલ સાયન્સ એટલે કે રાજ્યશાસ્ત્રનું વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો, બરાબર, આ પેપર રાખતા હોય છે. આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ એક આખો પેપર આવે છે. સમાજશાસ્ત્ર પેપર આવે છે, બરાબર. મોટા ભાગે જે વિદ્યાર્થીઓ રાખતા હોય એ આ છે. લિટરેચર એટલે કે સાહિત્ય. સાહિત્ય કયું કે નીચેનામાંથી કોઈ પણ ભાષા, બરાબર. અહીંયા એવું નથી આપવામાં આવ્યું કે 22 ભાષા, યાદ રાખજો મિત્રો, 22 ભાષા અહીંયા નથી આપવામાં આવ્યું. અહીંયા એવું આપવામાં આવ્યું છે કે આ નીચે લખેલી જે ભાષા છે ને એમાંથી એક પેપર ભાષાનું તમે સિલેક્ટ કરી શકો અથવા ઓપ્શનલ તરીકે રાખી શકો. એનું સાહિત્ય તો આપણા ગુજરાત માટે કયું સાહિત્ય રહેશે? ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્યનું પેપર હોય, બરાબર, તો એમાં 2 ભાગ આવે, પેપર A અને પેપર B, અથવા તો પેપર 1 અને પેપર 2. અહીંયા ગુજરાતી સાહિત્ય પેપર 1 અને ગુજરાતી સાહિત્ય પેપર 2. તો બંનેમાં શું ફેર આવે તો કે ગુજરાતી સાહિત્ય અને એના જે પેપર જે છે એનો જે સિલેબસ જે છે, બરાબર, નોટિફિકેશનમાં આપેલો જ છે કે ભાઈ આટલું આમાં પૂછવાનું છે. તો પેપર 1માં એવું આવે કે ભાઈ ઉમાશંકર જોશીએ આ નવલકથામાં લખેલા આ પાત્રનું વર્ણન કરો, આવો પ્રશ્ન પૂછાય, બરાબર. તો અને પેપર બીમાં કેવું આવે તો કે પેપર બીમાં અથવા તો પેપર 2 જે છે એમાં એવું આવે કે ભાઈ આ નવલકથા છે, જેમ કે અખાની અખે ગીતા છે તો અખે ગીતામાં અખાએ સમાજ ઉપર કરેલા પ્રહારોનું વિસ્તૃત વર્ણન કરો, બરાબર. આવા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો વિચાર વિસ્તાર ને એવું બધું જે આવે, બરાબર, તો ગદ્ય કંડિકા હોય તો એનો વિચાર વિસ્તાર કરવાનો, તો એ પેપર 1માં આવે. પેપર બીમાં તો કે એમાં ફક્ત ને ફક્ત જે છે એ નવલકથાઓ આપેલી છે, નવલકથાના આધારે એમાંથી પૂછવાનું હોય છે. એ સિલેબસ આપેલું જ છે અને નોટિફિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. તો એને ઉપર ક્લિક કરો એટલે સીધી ટેલિગ્રામ ચેનલમાં એ લિંક ખુલશે. ઓકે, આપણે ઓપ્શનલ સબ્જેક્ટની વાત કરી. હવે વાત કરીએ ઇન્ટરવ્યૂ ટેસ્ટ, બરાબર, કે ભાઈ ઇન્ટરવ્યૂ જે છે એમાં કઈ રીતે પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યૂના માર્ક્સ તો આપણે વાત કરી કે ભાઈ 275 માર્ક હોય, બરાબર. 1750ની મુખ્ય પરીક્ષા હોય, રિટર્ન પાર્ટ હોય, 275નું ઇન્ટરવ્યૂ હોય, કુલ પરીક્ષા 2025 માર્કની હોય છે. ઇન્ટરવ્યૂમાં જનરલી શું પૂછવાનું? જનરલ ઇન્ટરેસ્ટ, બરાબર, સામાન્ય રસના વિષયો એના માટેની વાત કરવામાં આવે છે. The test is intended to judge the mental caliber, બરાબર, માનસિક ક્ષમતા કેટલી છે એ ચકાસવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે. તમારું જ્ઞાન જે છે ને એ ચકાસાઈ ગયું. મિત્રો, કઈ રીતે પરીક્ષા લેશે યાદ રાખજો. યુપીએસસી શા માટે 3 તબક્કા લેશે યાદ રાખજો. પહેલી પ્રિલિમ પરીક્ષા તમારા જ્ઞાનની ચકાસણી હતી કે ભાઈ તમારા પાસે કેટલું નોલેજ છે એ ચકાસાઈ ગયું. તમારી પાસે જે નોલેજ છે એને તમે કઈ રીતે વ્યક્ત કરો છો, બરાબર, વિચાર તમારા કેવા છે, બરાબર, તમારી અભિવ્યક્તિ કેવી છે, બરાબર. અનુચ્છેદ 19માં બધું આપેલું છે. તો એ તમારું કેવું છે, તમે કોઈ પ્રત્યે બાયસ છો કે નહીં, બરાબર. આ વસ્તુ જે છે એ ચકાસવા માટે મુખ્ય પરીક્ષા છે, રિટન ટેસ્ટ છે, બરાબર. મિત્રો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એક પ્રશ્ન હું આપું કે ભાઈ આ પ્રશ્ન તમે લખી દો, હવે એ પ્રશ્ન એ વ્યક્તિ લખે અને એને હું ચકાસું, એને તપાસું, બરાબર. એટલે મિત્રો
100% એવો અંદાજ આવી જાય, પાકો ખ્યાલ હું નથી કહેતો, એવો અંદાજ આવી જાય કે આ વ્યક્તિ જે છે એ આ પ્રકારનો અથવા તો આવું વિચારે છે, બરાબર. તમારા રાઇટિંગમાં એ તમારા વિચાર ઝળકે ને ઝળકે છે. તમે ગમે તેટલા તમને એમ થાય કે તમે ગમે તેટલા ફોર્મલ લ્યો અથવા તો ગમે તેટલી તમે ટ્રાય કરો, પણ 1-2 વખત તમારો એ વિચાર એ પ્રશ્નમાં આવી જ જાય, બરાબર. તમારે અભિવ્યક્તિ કે તમે કેવું વિચારો છો, તમે કેટલા ડાયમેન્શનથી વિચારો છો, એ પણ એમાં આવી જાય, બરાબર. કે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એના વિશે તમે 360 ડિગ્રી વિચારો છો કે નહીં, બરાબર. એના રાજકીય પાસા શું, ધારો કે ઉદાહરણ તરીકે આપણે COVID-19ની અત્યારે પરિસ્થિતિ છે, બરાબર. તો આ કોરોનાને લીધે, બરાબર, રાજકીય શું અસર થઈ, સામાજિક અસર શું થઈ, આર્થિક અસર શું થઈ, લોકોને કેવી તકલીફ પડી, બરાબર, સરકારને કેવી તકલીફ પડી, આ બધા પ્રકારનું 360 ડિગ્રીનું એનાલિસિસ તમે કરી શકો છો કે નહીં, આ લેખિતમાં ચકાસાઈ ગયું છે. હવે પહેલાં તમારું જ્ઞાન ચકાસાઈ ગયું, પછી તમારી અભિવ્યક્તિ ચકાસાઈ ગઈ. હવે તો કે હવે તમે પર્સનલી કેવા છો, તમારી પર્સનાલિટી કેવી છે, બરાબર, તમારું બિહેવિયર કેવું છે, એ તો સામે બેસે ત્યારે જ ખ્યાલ આવે. એટલા માટે ઇન્ટરવ્યૂની ટેસ્ટ રાખવામાં આવી છે. ખરેખર આને ઇન્ટરવ્યૂ ટેસ્ટ કહેવામાં નથી આવ્યું, આને શું કહેવામાં આવ્યું છે? પર્સનાલિટી ટેસ્ટ. તમારી પર્સનાલિટી કેવી છે, એક અધિકારીને છાજ એવી છે કે કોઈ સામાન્ય માણસ જે હાલતો હોય રોડ ઉપર એના જેવી છે, બરાબર. જો ભાઈ તમને અહીંયા ભારતના સૌથી ઊંચા પદ ઉપર મૂકવામાં આવે છે, બરાબર, કોઈ ગેંગે ફેંગે વ્યક્તિની વાત નથી, અહીંયા IAS IPSની વાત છે, અને એવા ઊંચા પદો ઉપર અધિકારી તરીકે છાજે એવું વર્તન તમે કરી શકશો કે નહીં એની વાત છે, બરાબર. એવા વ્યક્તિઓને સિલેક્ટ કરવા માટે પર્સનાલિટી ટેસ્ટ રાખવામાં આવે છે. સોશિયલ ટ્રેટ્સ એન્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન કરંટ અફેર્સ, બરાબર, જે વર્તમાન પ્રવાહો છે એમાં તમારો રસ કેવો છે, બરાબર. ક્રિટિકલ પાવર ઓફ એસિમિલેશન, ક્લિયર એન્ડ લોજિકલ એક્સપોઝિશન, બરાબર. તમે તાર્કિક ક્ષમતા કેવી છે, તમે તાર્કિક કેવી રીતે વિચારી શકો છો. બેલેન્સ ઓફ જજમેન્ટ, આ બહુ ખાસ અગત્યનું છે, બરાબર. તમને કોઈ પણ તમારી પાસે પ્રશ્ન આવે, જો જેમ કે કલેક્ટર હોય તો એને હોદ્દે નિર્ણય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની સત્તા હોય, બરાબર. તો હવે એક મેજિસ્ટ્રેટ તરીકે, બરાબર, તમારી પાસે કોઈ કેસ આવે ત્યારે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે બાયસ થતા હોવા જોઈએ નહીં, બરાબર. તમારું જજમેન્ટ જે છે, તમારો ચુકાદો જે છે એ બંને વ્યક્તિને સાંભળીને જ રજૂ થવો જોઈએ, બરાબર. કોઈ એક વ્યક્તિના પક્ષમાં અથવા એને સાંભળી અને એના તરફી ચુકાદો મળી જવો જોઈએ નહીં. આવું જ્ઞાન ચકાસવામાં આવે છે ઇન્ટરવ્યૂમાં. બેલેન્સ ઓફ જજમેન્ટ એટલે તમને ઇન્ટરવ્યૂમાં કોઈ એક એવી પરિસ્થિતિ આપી દે કે આ પરિસ્થિતિમાં તમે શું કરશો, બરાબર, એટલે ચકાસાઈ જાય કે ભાઈ આ કેટલામાં છે. વેરાયટી એન્ડ ડેપ્થ ઓફ ઇન્ટરેસ્ટ, એબિલિટી ફોર સોશિયલ કોહેશન એન્ડ લીડરશિપ, બરાબર. કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વિષય કે કોઈ પણ મુદ્દા ઉપર તમે કેટલું ઊંડાણપૂર્વક વિચારી શકો છો. મેં વાત કરી 360 ડિગ્રી કેટલું વિચારી શકો છો તમે, એની વાત ચકાસવામાં આવે. સોશિયલ કોહેશન, આ બહુ ખાસ અગત્યની વસ્તુ છે. સામાજિક અથડામણ, તમારે ડીલિંગ કોની સાથે કરવાનું હોય, અધિકારી તરીકે લોકો સાથે વધારે હોય, બરાબર. તો લોકો, અને એમાં ભારત દેશમાં હોય પર્ટિક્યુલર, એટલે ભારત દેશમાં એક વૈવિધ્યતાવાળો દેશ છે, બરાબર. સમાજના ધર્મો અને જાતિઓની ઘણી બધી વૈવિધ્યતા છે, પોતપોતાની સંસ્કૃતિઓ છે. તો આ બધામાં તમારે જ્યારે ડીલિંગ કરવાનું થાય ત્યારે તમે એને કેવી રીતે હેન્ડલ કરો છો, બરાબર, એ જ્ઞાન ચકાસવામાં આવે. લીડરશિપ, તમારામાં નેતૃત્વના ગુણો કેવા છે એ ચકાસવામાં આવે. ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ મોરલ ઇન્ટિગ્રિટી, હમણાં આપણે સત્યનિષ્ઠતાની વાત કરી તો એ પ્રામાણિકતા અને એ કેવા પ્રકારના ગુણો છે તમારામાં એ ચકાસવામાં આવે. એના માટે પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવે છે. સિલેબસ ફોર ધ એક્ઝામિનેશન પ્રિલિમ એક્ઝામનું સિલેબસ. હવે આપણે સિલેબસની વાત કરીએ છીએ કે પ્રિલિમ એક્ઝામનું સિલેબસ. જો પ્રિલિમ એક્ઝામની પદ્ધતિ, મુખ્ય પરીક્ષાની પદ્ધતિ કેવી આવે એની વાત કરી. હવે એના સિલેબસની વાત કરીએ. પ્રિલિમમાં તો કે પેપર 1 200 માર્કનું, ડ્યુરેશન તો કે 2 કલાક, આની વાત થઈ ગઈ. આપણે સિલેબસની વાત કરીએ તો પહેલાં શું આવશે? કરંટ અફેર્સ, બરાબર. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વના બનાવો, આ પહેલો ટોપિક છે. પેપર 1 હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, એ ખાસ યાદ રાખજો મિત્રો, સમજવા જેવું છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતનો ઇતિહાસ, અને ભારતીય રાષ્ટ્રીય ચળવળ, ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, બરાબર, એટલે સ્વતંત્રતા આંદોલન. એટલે
એનો મતલબ એવો થાય કે આ કયો પાઠ થયો? તો આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા ઇતિહાસનું વિભાજન, બરાબર. ઇતિહાસના વિભાજનમાં ભારતનું વિભાજન 3, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. તો અર્વાચીન એટલે કે આધુનિક ભારત જે છે એના ઉપર અહીંયા વધારે ફોકસ કરવામાં આવે છે. મોડર્ન ઇન્ડિયાનું પેપર અથવા તો મોડર્ન ઇન્ડિયા જે છે એના ઉપર અહીંયા ઇતિહાસમાં વધારે ફોકસ કરવામાં આવે છે, બરાબર. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જિયોગ્રાફી, બરાબર. ભારત અને વિશ્વની ભૂગોળ, બરાબર. ભારતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ. કેવા પ્રકારની ભૂગોળ? ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિક, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ. એટલે ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ બંનેની, ભારત અને વિશ્વની. ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, બરાબર. એમાં શેનો સમાવેશ થશે? તો હમણાં જ આપણે વાત કરી કોન્સ્ટિટ્યુશન, પોલિટિકલ સિસ્ટમ, પંચાયતી રાજ, પબ્લિક પોલિસી અને રાઇટ્સ ઇસ્યુ, બરાબર. એટલે અધિકારોના મુદ્દાઓ, બરાબર. બંધારણ, રાજકીય પદ્ધતિ, પંચાયતી રાજ, બરાબર. જાહેર નીતિ અને અધિકારો સંબંધી મુદ્દાઓ વગેરે. ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, બરાબર. સામાજિક અને આર્થિક વિકાસ. એમાં કેવા મુદ્દાઓ રહેશે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક, સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ્સ. એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે સતત વિકાસ, બરાબર. આ મુદ્દો તમે સાંભળતા છો વારંવાર સમાચારોમાં કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, યુએનના 17 સિદ્ધાંતો છે એ તમે જાણતા હશો. ગરીબી, ઇન્ક્લુઝન, ઇન્ક્લુઝનનો મતલબ થાય સમાવેશન, બરાબર. જે વંચિત વર્ગો છે એને મુખ્ય ધારામાં લાવવા માટે સમાવેશન સરકાર દ્વારા જુદી જુદી સ્કીમ આપવામાં આવે છે. પછી ડેમોગ્રાફિક્સ એટલે વસ્તીકીય વિવિધતા કેવી છે. સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ એટલે સામાજિક ક્ષેત્રની પહેલો, એટલે સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ લાવવામાં આવી છે એના વિશેની વાત. જનરલ ઇસ્યુઝ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી, બરાબર. એટલે જનરલ ઇસ્યુઝ એટલે સામાન્ય મુદ્દાઓ શેના ઉપર? તો કે પર્યાવરણ અને પરિસ્થિતિકી તંત્ર ઉપર, જૈવ વિવિધતા ઉપર અને ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન ઉપરના સામાન્ય સિદ્ધાંતો, સામાન્ય મુદ્દાઓ. જો અહીં ખાસ યાદ રાખજો મિત્રો, શું લખેલું છે કે ધેટ ડુ નોટ રિક્વાયર સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન. પર્યાવરણ વિજ્ઞાનમાં તમારે ઊંડું ઉતરવાનું નથી. પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને બાયોડાયવર્સિટી, ઇકોલોજી, બરાબર. આની તમને બેઝિક સમજ હોવી જોઈએ, બરાબર. આની બેઝિક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નિવસન તંત્ર શું છે? નિવસન તંત્રમાં કેટલા પ્રકારો આવે? ભારતીય નિવસન તંત્ર કેવું છે? ભારતમાં કેવી જૈવ વિવિધતા છે? વિશ્વની સરખામણીમાં કેવી છે? બરાબર. આ પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ તમને. પછી એમાં તમારે અંદર ઊંડું ઉતરવાનું નથી. અને જનરલ સાયન્સ એટલે સામાન્ય વિજ્ઞાન. આ થયા મિત્રો પ્રિલિમ પરીક્ષાના પેપર 1ના મુદ્દાઓ. પેપર 2 જે આપણે વાત કરી સીસેટ, કે જેમાં 33% માર્ક તમારે કમ્પલસરી લાવવાના હોય એ. તો એ કોમ્પ્રિહેન્શન છે, ઇન્ટરપર્સનલ સ્કિલ ઇન્ક્લુડિંગ કમ્યુનિકેશન સ્કિલ, લોજિકલ રિઝનિંગ, ડિસિઝન મેકિંગ, જનરલ મેન્ટલ એબિલિટી, બેઝિક ન્યુમરેસી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર. આ જે છે મુદ્દાઓ એ સીસેટના છે. હવે સીસેટના મુદ્દાઓ આમાં કેવું વર્ણન આવે, બરાબર. એ તમે આઈ થિંક તમે સીસેટનું પેપર જૂના જે પેપર હોય ડાઉનલોડ કરી લો, તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. The scope of the syllabus for optional subject paper for the examination is broadly of the honors degree level, બરાબર. એટલે જીએસના જે પેપર છે એને પણ ઓપ્શનલ સબ્જેક્ટના પેપર, બરાબર. એટલે વૈકલ્પિક વિષય જે છે એનું સ્તર ક્યાં સુધીનું હશે, એનું લેવલ ક્યાં સુધીનું છે. કે ભાઈ ધારો કે ગુજરાતી સાહિત્ય તમે વૈકલ્પિક વિષય તરીકે રાખ્યો, તો આ ગુજરાતી સાહિત્યનું સ્તર ક્યાં સુધીનું છે? 10મા ધોરણનું છે, 12મા ધોરણનું છે, સ્નાતકનું છે કે અનુસ્નાતકનું છે, બરાબર. કે પીએચડી લેવલનું છે, ક્યાં સુધીનું છે? તો ક્યાં સુધીનું છે? ઓનર્સ ડિગ્રી લેવલ. હવે ઘણાને આ નહીં ખબર હોય કે ઓનર્સ એટલે શું, બરાબર. આ ડિગ્રી છે ને મિડલ ડિગ્રી છે. એક તમારી પાસે કઈ ડિગ્રી હોય? ધારો કે ગુજરાતીમાં તમે બીએ થયા તો બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી હોય તમારી પાસે ઇન ગુજરાતી સબ્જેક્ટ, બરાબર. બીએની ડિગ્રી થઈ. બીજી એક ડિગ્રી તો કે બીએ પછી તમે શું કરશો? તો માસ્ટર ડિગ્રીમાં એમ આવશે, માસ્ટર ઓફ આર્ટ્સ આવશે ગુજરાતીમાં. હવે આ ઓનર્સ ડિગ્રી લેવલ એટલે શું? તો કે ગુજરાતી સાહિત્ય તમે રાખ્યું હોય વૈકલ્પિક વિષય તરીકે, તો ગુજરાતી સાહિત્યનું સ્તર
આ બેચલર ડિગ્રી જે છે ને એના કરતાં ઊંચું હશે, પરંતુ માસ્ટર ડિગ્રી કરતાં નીચું હશે. એટલે આ બંનેની વચ્ચેનું જે લેવલ છે, બરાબર, આ પ્રકારનું સ્તર હશે, એને કહેવાય ઓનર્સ. બરાબર, એટલે ઓનર્સ ડિગ્રી એટલે તમારી બેચલર ડિગ્રી છે ને એના કરતાં એનું માન વધારે હોય. કોઈ બીએ, ઘણી જગ્યાએ તમે ડિગ્રીમાં વાંચતા છો બીએ ઓનર્સ, બરાબર, તો બીએ ઓનર્સ એ તમારી બેચલર ડિગ્રી કરતાં થોડીક એનું માન વધારે હોય, પરંતુ એમએ કરતાં ઓછું હોય. પણ આ એક બેચલર ડિગ્રી જ છે મિત્રો, યાદ રાખજો. બરાબર, એટલે એ પ્રકારનું સ્તર હોય. બરાબર, જો આ લખ્યું છે લેવલ હાયર ધેન ધ બેચલર્સ ડિગ્રી એન્ડ લોઅર ધેન ધ માસ્ટર્સ ડિગ્રી, એટલે બંને વચ્ચેનું જે સ્તર છે એ પ્રકારનું હોય છે. ઇન ધ કેસ ઓફ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ એન્ડ લો, ધ લેવલ ઓફ કોરસ્પોન્ડ્સ ટુ ધી બેચલર્સ ડિગ્રી. હવે એન્જિનિયરિંગનો કોઈ સબ્જેક્ટ રાખ્યો હોય, સિવિલ એન્જિનિયર કે મિકેનિકલ એન્જિનિયરિંગ રાખ્યો હોય સબ્જેક્ટ તરીકે, મેડિકલ સાયન્સનો કોઈ સબ્જેક્ટ રાખ્યો હોય, અથવા કાયદાનો કોઈ સબ્જેક્ટ રાખ્યો હોય, બરાબર, તો આ વિષયોનું લેવલ જે છે એ સ્નાતક લેવલનું છે. બરાબર, બીઈ એન્જિનિયરિંગમાં હોય અને લોમાં LLB હોય તો, અને મેડિકલ સાયન્સમાં MBBS હોય, આ સ્તરનું જે છે એ રહેશે. એમાં ઓનર્સનું લેવલ નહીં આવે કે માસ્ટર ડિગ્રીનું લેવલ આવશે નહીં. ક્વોલિફાઈંગ પેપર્સ ઓન ઇન્ડિયન લેંગ્વેજીસ એન્ડ ઇંગ્લિશ, એટલે આપણે હમણાં વાત કરી કે ક્વોલિફાઈંગ પેપર એ અને પેપર બી, એક ભારતીય ભાષા, એક ગુજરાતીનું પેપર, એક અંગ્રેજીનું પેપર. તો એ મિત્રો યાદ રાખજો, ગુજરાતીનું પેપર હોય છે એ તમારું ક્વોલિફાઈંગ પેપર હોય છે, છતાં પણ તમે ગુજરાતી સાહિત્ય વિશે રાખી શકો. બરાબર, ગુજરાતી સાહિત્ય તમારો વૈકલ્પિક વિષય છે, એ તમારા મેરિટમાં ગણાશે. જ્યારે ગુજરાતી અને અંગ્રેજી જે છે ક્વોલિફાઈંગ પેપર છે એ તમારા મેરિટમાં નહીં ગણાય. એટલે ગુજરાતી આ વિષય અને ગુજરાતી સાહિત્યનો વિષય આ બંને અલગ અલગ છે. બરાબર, આમાં શેનો સમાવેશ થશે? કોમ્પ્રિહેન્શન, ગિવન પેસેજ, પ્રેસી રાઇટિંગ, યુસેજ એન્ડ વોકેબ્યુલરી, શોર્ટ એસે. બરાબર, આ અંગ્રેજીના મુદ્દા છે કે ભાઈ આટલાનો સમાવેશ થશે કે એના ક્વોલિફાઈંગ પેપરમાં. ભારતીય ભાષાનું પેપર હોય તો કોમ્પ્રિહેન્શન ઓફ ગિવન પેસેજ, બરાબર, એ એક ફકરો આપ્યો હોય ને પછી તમને પ્રશ્નો આપ્યો હોય તો એના જવાબ તમારે આપવાના હોય. પ્રેસી રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ હોય. બરાબર, યુસેજ એન્ડ વોકેબ્યુલરી હોય એટલે પેલા શબ્દો આવે ને, કહેવત સમજાવો ને સામાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, એ પ્રકારનું આવશે. પછી શોર્ટ એસે એટલે નિબંધ આવશે, અને ટ્રાન્સલેશન આવશે એક કે ભાઈ ઇંગ્લિશ ટુ ધ ઇન્ડિયન લેંગ્વેજ એટલે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો. આ પ્રકારનું જે છે એ તમારા ક્વોલિફાઈંગ પેપરમાં રહેશે. હવે આપણે વાત કરીએ મુખ્ય પરીક્ષાના સિલેબસની. બરાબર, એમાં પેપર 1, જો પહેલાં વાત કરીએ આપણે પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ, પેપર 1નો સિલેબસ, પેપર 2નો સિલેબસ. પેપર 2માં 33% માર્ક્સ લાવવા ફરજિયાત છે. પ્રિલિમની વાત કરીએ. હવે આપણે મેથ્સના સિલેબસની વાત કરીએ. મેથ્સમાં 2 જોયા, પેપર A અને પેપર B, બંને ક્વોલિફાઈંગ પેપર, એના સિલેબસ જોઈએ. હવે બાકીના જે પેપર છે એના સિલેબસ જોઈએ. બરાબર, પેપર 1 પહેલું કયું છે? એસે. તો એસેમાં તો આ વસ્તુ તમારે ખાસ કાંઈ અગત્યની નથી. એસેમાં એટલું યાદ રાખવાનું, 2 એસે પૂછાય છે. બરાબર, 125 માર્કનો એક એસે હોય એટલે 1000 થી 1200 શબ્દોમાં તમારે એક નિબંધ લખવાનો હોય છે. હા મિત્રો, આ બધા ઇન્ટરનલ ટોપિક્સ છે, આ તમને હું અત્યારે નહીં સમજાવું. બરાબર, આપણે સિલેબસનો ડિટેલમાં અભ્યાસ કરતા નથી, ફક્ત સિલેબસમાં શું આવે એની વાત કરીએ છીએ. એટલે પેપર 2, પેપર 1 અહીંથી ગણીએ તો પેપર 1 એસે, ધીસ પેપર કાઉન્ટેડ ટુ બી મેરિટ, એટલે મેરિટમાં જે ગણાય એની વાત છે. એક GS1 આવશે. GS1માં શું આવશે? ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, જિયોગ્રાફી ઓફ ધ વર્લ્ડ એન્ડ સોસાયટી. બરાબર, પેપર 1 છે. પેપર 2 GS2, બરાબર. પેપર 3 GS2 ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટી, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન. આની પણ આપણે વાત કરી દીધી છે. બરાબર, આટલા ટોપિક્સ એમાં ઇન્ટરનલ પડે છે. ત્યારબાદ આવશે પેપર 4 જનરલ સ્ટડીઝ 3 GS3. એમાં શું હશે તો કે આની વાત પણ આપણે કરી દીધી. ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ, સિક્યોરિટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આ એના ઇન્ટરનલ ટોપિક છે કે ભાઈ આમાં પણ આટલી વસ્તુ એમ. પછી પેપર 5 GS4 એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યૂડ. ખરેખર આ શું છે એની વાત પણ મેં તમને કરી દીધી. બરાબર, જો અહીંયા લખ્યું છે કે ઇન્ટિગ્રિટી અને probity in public life and his problem solving approach to various issues and conflicts faced by him in dealing with the society. બરાબર, સમાજમાં જ્યારે તમે કામ કરતા હો, સમાજના લોકો સાથે ડીલિંગ કરતા હો, ત્યારે તમારો એપ્રોચ કેવો રહેવો જોઈએ એના માટેનું આ એક પેપર છે. બરાબર, અને
ક્વેશ્ચન મે યુટિલાઇઝ ધ કેસ સ્ટડી, એટલે આના એક કેસ સ્ટડીઝ પણ પૂછાય. કેસ સ્ટડીઝ એટલે શું? જનરલ એવું કે તમને એક પરિસ્થિતિ આપી દેવામાં આવે અને એ પરિસ્થિતિના આધારે પછી પ્રશ્ન પૂછવામાં આવે કે તમે આમાં શું કરશો, બરાબર, આમાં તમારું મંતવ્ય જણાવો, તમે આમાં કેવા કેવા સ્ટેપ લેશો. તો એની વાત જે છે એને કહેવાય કેસ સ્ટડી, બરાબર. ધારો કે જો તમને વાત કરું કે અહીંથી એક ટ્રેન હાલે છે, બરાબર, આ ટ્રેન જાય છે, આમ જાય છે, આવી રીતે આના બે પાટા પડે છે. હવે અહીંયા 3 માણસો કામ કરે છે, 3 કે 4 માણસો કામ કરે છે, અહીંયા એક માણસ કામ કરે છે. ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ છે, બરાબર, ટ્રેન ઊભી રહે એમ છે ને, અને ટ્રેન જશે. તો હવે તમે આમાં શું કરશો? ટ્રેનને કઈ રીતે લઈ જશો કે ભાઈ અહીંયા જો તોય માણસ મરી જશે, અહીંથી જો તોય માણસ મરી જશે, બરાબર. તો આ પ્રકારની ઘટનાને તમે કઈ રીતે જોશો કેસ સ્ટડીમાં? તો કે આ ઘટનાનું સમાધાન એવી રીતે કરશો કે નૈતિકતાના જે સિદ્ધાંતો છે એના આધારે એક યુટિલિટેરિયન સિદ્ધાંત આવે છે કે ભાઈ વધુમાં વધુ વ્યક્તિઓનો ફાયદો થવો જોઈએ, બરાબર, અથવા તો વધુમાં વધુ વ્યક્તિઓ બચવા જોઈએ. તો વધુ વ્યક્તિઓ અહીંયા છે, તમારે અહીંથી લેવાનો, આ માણસ ભલે મરી જાય, આવો સિદ્ધાંત છે, બરાબર. પણ એવું પછી તમે કદાચ ને પછી એવું નક્કી કરવામાં આવે કે અહીંયા જે છે ભાઈ એ ભારતના પ્રધાનમંત્રી અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, એ વ્યક્તિ ઊભા છે, અને અહીંયા 4 વ્યક્તિ જે છે સામાન્ય પીપલ છે, તો કોને બચાવશો? પણ આવા પ્રકારનું જે છે એ કેસ સ્ટડી હોય છે. અથવા તો જો કે આ એક સામાન્ય પ્રકારની મેં તમને ડિલેમાં કીધી, પણ ઘણી થોડીક અઘરી હોય છે કે એવી એક ડ્રાસ્ટિક સિચ્યુએશન આપી દેવામાં આવે ને એમાં તમે શું કરશો, બરાબર, એવું વિચારવાનું હોય છે, બરાબર. એથિક્સ, આ બધા એના ઇન્ટરનલ ટોપિક છે. પછી આવે છે પેપર છેલ્લા જે છે આપણે ઓપ્શનલ સબ્જેક્ટની વાત કરી, એ પેપર 1 અને પેપર 2, ઓપ્શનલ સબ્જેક્ટ વિષય 1 પેપર 2, બરાબર. તો મિત્રો આ થઈ યુપીએસસી પરીક્ષા વિશેની માહિતી કે ભાઈ યુપીએસસી પરીક્ષા કોણ લે છે, યુપીએસસી પરીક્ષામાં વયમર્યાદા શું હોય છે, યુપીએસસી પરીક્ષામાં પ્રયત્નોની સંખ્યા કેટલી હોય છે, એનો સિલેબસ શું હોય છે, એ પરીક્ષાની પદ્ધતિ કેવા પ્રકારની હોય છે, બરાબર. આ પ્રકારની વાત કરી. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે ખરેખર યુપીએસસી પરીક્ષામાં શું આવે, બરાબર. અહીંયા હજી તમને કહું છું કે આપણે તૈયારીની વાત કરી નથી, કેવી રીતે કરવી, ફક્ત એ જ વાત કરી છે કે યુપીએસસીની પરીક્ષામાં આવે શું, બરાબર. થેન્ક યુ મિત્રો. જો તમને આ યુપીએસસી માહિતી વિશેનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, જય હિન્દ.